એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. અને ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં આજે કોરોનાના સંક્રમિત થયેલા વાતાવરણની અંદર ઉપસ્થિત મારા સુરતના અને સુરતની બહારના તમામ ભારતીયોનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વ થાય છે. આમ તો આ કોઈ આનંદનો વિષય નથી, કારણ કે જે રીતે કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે ખૂબ દુઃખની લાગણી થાય છે. પરંતુ લોકો કશેક ને કશેક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે એવું આપણે સૌ ઈચ્છીએ, અને તેથી મને થયું કે ચાલ થોડીક વાતો પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ અને કમ્યુનિકેશનની તમારી સાથે શેર કરું. મારે તમારું માઇક હું બધાનું જ શરૂ કરું છું. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા તમારો એક પરિચય નાનકડો થાય. તમારું નામ અને તમે કયા શહેરમાં રહો છો તે પણ મને જણાવો, અને તમે એક્ઝેક્ટલી શું જાણવા માંગો છો મારી પાસે, કારણ કે મારી પાસે પબ્લિક સ્પીકિંગનું 30 કલાકનું મટીરિયલ છે. તો સૌથી પહેલા હું તમારી પાસેથી જાણવા માંગીશ કે તમે શું ઈચ્છો છો. સૌથી પહેલા મારા સ્ક્રીન ઉપર જે દેખાય છે અને જેમના નામ મને વંચાય છે એવા મિત્રોને હું ઇન્વાઇટ કરવાનું પસંદ કરીશ. દેવાંગ જરીવાલા. દેવાંગ, પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. યસ સર. સર, મારું નામ દેવાંગ જરીવાલા છે. હું એલએનટી એમએચપીએસ બોઇલર હજીરામાં જોબ કરું છું અને સુરતનો રહેવાસી છું. એલએનટી કેટલા દિવસ? હું એલએનટી લગભગ એટલે લોકડાઉન જ્યારે જાહેર થયું ત્યારથી બંધ છે. એટલે 23 ડેઝ. યસ. મિહિર જરીવાલા, પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ. નિખિલભાઈ, માયસેલ્ફ મિહિર જરીવાલા. મારું પ્રિન્ટિંગનું કામ છે અને જે દિવસથી લોકડાઉન થયું ત્યારથી ઓફિસ બંધ છે, અને તમારી પાસે ઓલવેઝ કંઈક ને કંઈક નવું જાણવાની ઈચ્છા હોય છે, અને ખાસ તો અત્યારે અમારે જરૂર છે મોટિવેશનની, કે ઘરમાં રહીને સેલ્ફ મોટિવેટ કેવી રીતે થવું, એને માટે ખાસ આજે જોઈન થયો છું. રાઈટ. વિરલ ગોંડલિયા. યતિન ધાકેચા. યતિન, પ્લીઝ. મારું નામ યતિન ધાકેચા છે. સુરતની લો કોલેજ, વીટી ચોકસી લો કોલેજ ની અંદર 3rd યરમાં અભ્યાસ કરું છું અને ક્રિમિનલમાં જુનિયરશિપ કરું છું. અને ખાસ તો ઘરે બેસીને જે સમય છે, સમય અત્યારે મળ્યો છે, એ સમયને ઇફેક્ટિવ કરવા માટે ખાસ તો આ વેબિનારમાં જોઈન થયો છું. આભાર. થેન્ક યુ યતિન. જીનલ એન્જિનિયર. જીનલ. જીનલ ફરીથી. હેલો. યસ જીનલ. હા, હું સુરતની સ્કેટ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની જોબ કરું છું અને મારો પબ્લિક સ્પીકિંગમાં બહુ ફિયર છે, બોલાતું નથી બીજાની આગળ, એટલા માટે હું આ જોઈન કરું છું. રાઈટ. માય ઓલ ટાઈમ ગ્રેટ ગુડ ફ્રેન્ડ પ્રબોધ જાની ફ્રોમ વસઈ ડાબલા. કા ચાલ્યા ગયા પ્રબોધભાઈ? અચ્છા, દરેકને ખાલી વિનંતી છે કે મેં અત્યારે એઝ ઓફ નાઉ બધાને મ્યુટ કર્યા છે, પરંતુ તમે જે પણ નામ બોલવામાં આવે છે ત્યારે પોતાની સાથે પણ તમે અનમ્યુટ કરીને તમે કોમ્યુનિકેટ કરી શકો છો. ધારા. યસ ધારા. ધારા રાણા સર. જી. અંબાબા કેમ્પસમાં આવેલી ભલા જરીવાળા શાળાના આચાર્ય વાત કરું છું સર. તમારો ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ, તમે હંમેશા જે ફેક્ટ મેસેજ છે તે અમને આપો છો. સુરત ચેનલ પર ને ચેનલ પર તો તમને હંમેશા વર્ષોથી નિહાળીએ જ છે 91 થી, પણ તમે જે સાચા ન્યૂઝ આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારો. ને અવકાશી લોકોને દૂર ધારા, આજે તમારે બેન જાણવું છે શું પબ્લિક સ્પીકિંગ જાણવું છે કે બધી સ્મૃતિઓ તાજી કરવી છે? બસ આજે અવેરનેસ થી તમે લોકોને વધારે થોડા માહિતગાર કરો, એ જ. કારણ કે આપણે ત્યાં સુરતમાં મેડમ આજનો જે વિષય છે તે પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ છે. તમે શું જાણવા માંગો? પબ્લિક સ્પીકિંગ જાણવા માંગો કે મારા વર્ષોના અનુભવનો નિચોડ જાણવા માંગો છો આવી પરિસ્થિતિમાં? વર્ષોના અનુભવનો નિચોડ હોય તો બી થોડું વાતાવરણ હળવું થશે એવું લાગે છે તમારી સાથે વાત કરીને. વાતાવરણ તો ભારી થઈ જશે, હું ભૂતકાળ યાદ કરીશ તો. ના સર,
અમે આપણે સુરતી આગળ જ આવ્યા છે, પરિસ્થિતિનો સામનો કરીશું. મીર what do you want? નિખિલભાઈ બંને વિરલ મોટિવેશન ને થોડું મોટિવેશન અને થોડા ભૂતકાળના અનુભવ બંને જોઈએ છે નિખિલભાઈ. ઓકે વિરલ. નિખિલભાઈ, વિરલ ગોંડલિયા. હું પોતે ઓપ્ટોમેટ્રિસ્ટ છું અને મારે ઓપ્ટિકલ શોરૂમ છે સુરતની અંદર. મને વધારે પડતું એઝ અ લીડર આપણે પબ્લિકને સારામાં સારી રીતે કઈ રીતે એટ્રેક્ટ કરી શકીએ સ્પીચમાં એ જાણવું છે તમારી પાસેથી. રાઈટ. દર્શન ઝવેરી. દર્શન ક્યાં ગયા? અશોકભાઈ. અશોકભાઈ કયા અશોકભાઈ? તમે બરાબર બોલો છો. અચ્છા, બસ નિખિલ, જસ્ટ વોન્ટેડ ટુ લિસન ટુ યુ. બહુ વખતે સાંભળું છું અને આમ પણ ફ્રી છીએ તો મેં કહ્યું જોઈન કરીએ. અને આઈ વોઝ ઓલવેઝ ઇન્સ્પાયર્ડ બાય યોર પબ્લિક સ્પીકિંગ અને તેથી થઈને આઈ બીકેમ પ્રેસિડેન્ટ ઓલ્સો ઇન સુરત જુનિયર ચેમ્બર અને આઈ થોટ આઈ રિવ્યુ માય પાસ્ટ મેમરીઝ. હીર સંઘવી. હીર પાછી બોલ ફરીથી. મારું નામ હીર સંઘવી છે અને હું એક સ્ટુડન્ટ છું. મને પબ્લિક સ્પીકિંગ માટે જાણવું હતું કારણ કે મને સ્કૂલમાં સ્પીચીસ આપવામાં હેલ્પ કરી શકે. ફાઇન. હું માનું છું કે આપણે બધા મિત્રો સાથે તો પરિચય નહીં કરવી શકે કારણ કે ઓલરેડી અત્યારે 91 પાર્ટિસિપન્ટ જોડાઈ ચૂક્યા છે. 91 પાર્ટિસિપન્ટનો પરિચય લેવા જઈશ તો માનું છું કે ઘણા બધા કલાકો નીકળી જાય. એટલે આપણે બીજી કોઈ વાત નથી કરવી અને સીધા આજના જે વિષય છે તેના ઉપર હું આવું છું. પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ એનો અર્થ એવો નહીં કે માત્ર મંચ ઉપરથી બોલવું. આપણે બે જણા પણ વાત કરતા હોઈએ એ જ્યારે કમ્યુનિકેશનની વાત આવે છે ત્યારે પણ એ પબ્લિક સ્પીકિંગ બને છે. પબ્લિક એટલે એક કે તેથી વધુ વ્યક્તિઓ જોડાય ત્યારે એ પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ બને છે. ટૂંકમાં બે વ્યક્તિઓનો મિલન થાય એટલે પબ્લિક, અને એ પબ્લિક સાથે જ્યારે વાત કરવાની હોય ત્યારે પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ આપણને કામ લાગે છે. પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ ક્યાં ક્યાં કામ લાગે? ઘરની અંદર સૌથી પહેલા તો, કારણ કે મોટે ભાગે ઘરની અંદર તકલીફ એ જ હોય છે કે સાસુ અને વહુ વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ હોય છે. કેટલીક વખત વહુ બહુ સારી વાત સાસુને જણાવવા માંગતી હોય પણ સાસુમાં સુધી એ પોતાની વાતને પ્રોપરલી કમ્યુનિકેટ ન કરે તો તેમાંથી અર્થઘટન ખોટા નીકળે અને તેથી ઝઘડો થાય. એવી રીતે સાસુની પણ જે અપેક્ષા છે વહુ પ્રત્યેની, એ સાસુ પણ જો સારી રીતે વ્યક્ત ન કરી શકે તો પણ આ પરિસ્થિતિનું સર્જન થાય. મારી સાથે મારો દીકરો બેઠો છે. પપ્પા અને દીકરા વચ્ચેના સંબંધમાં પણ કમ્યુનિકેશન છે. મારી કેટલીક અપેક્ષાઓ કે એની કેટલીક મારા પ્રત્યેની અપેક્ષાઓ જો અમે ડિસ્કસ નહીં કરીએ, સારી રીતે કમ્યુનિકેટ નહીં કરીએ તો નેચરલી ઘરની અંદર પણ સમસ્યા થાય. ધીસ ઇઝ નંબર 1 વેર હોમ, ઘરની અંદર પબ્લિક સ્પીકિંગની રિક્વાયરમેન્ટ. બીજી રિક્વાયરમેન્ટ ઇન યોર ઓફિસ. ઓફિસમાં શું થાય છે કે નાનો માણસ સતત એ વિચારતો હોય કે હું બોસને કેવી રીતે વાત કરું, અને તેથી એ હોશિયાર હોવા છતાં, ઘણા બધા એની પાસે વિચારો હોવા છતાં પણ એ વ્યક્તિ પોતાના વિચારો પ્રોપરલી બોસ સુધી વ્યક્ત કરી શકતી નથી. અને એને કારણે બોસને ક્યારેય ખબર જ નથી પડતી કે મારા આ એમ્પ્લોય પાસે આટલી બધી તાકાત અથવા તો વિચાર શક્તિ છે, અને તેને કારણે એ પોતાની ઇમ્પ્રેશન માલિક પર તે ઊભી કરી નથી શકતો. જ્યારે માલિકનો પણ એક પ્રોબ્લેમ હોય છે કે માલિક શું અપેક્ષા રાખે પોતાના કર્મચારીઓ પાસે, એ પ્રોપરલી જો કમ્યુનિકેટ જ ન કરી શકતા હોય તો કઈ રીતે તંત્ર ચાલે. એટલે પહેલું ઘર, બીજું ઓફિસ, ત્રીજો સમાજ. આજે આપણે બધા સોશિયલ એનિમલ્સ છીએ. માનો કે હું અહીંયા 2-3 વ્યક્તિઓને ઓળખું છું. વિરલ ગોંડલિયા રોટરેક ડિસ્ટ્રિક્ટ 3060 ના તેઓ લીડર હતા. એટલે કે રોટરેક ડિસ્ટ્રિક્ટની ગુજરાત અને મહારાષ્ટ્રની 60 ક્લબોના તેઓ પ્રમુખ હતા. એ મોટિવેટ જો ન કરી શકે બીજાને તો એનો અર્થ કરો લીડર પાસે શું અપેક્ષા હોય. મિહિર જરીવાલા, અમારી જ્ઞાતિ છે સુરત વિસાસી, મારી જૈન જ્ઞાતિ, એ જ્ઞાતિની અંદર તેઓ લીડર છે, પણ એ જ્યારે જો મોટિવેટ જ નહીં કરી શકે તો એ મોટિવેશનનો કોઈ મતલબ કરો.
અહીં મારા સ્ક્રીન ઉપર મને પ્રબોધભાઈ જાની દેખાઈ રહ્યા છે, મારા ઓલ ટાઈમ જેસીસ ના સ્ટેટ પ્રેસિડેન્ટ હતા. એ જેસીસ ના 70-80 ચેપ્ટરો ને જો મોટિવેટ નહીં કરી શકે એમના પ્રમુખોને, પણ આ મોટિવેશન થાય કેવી રીતે? ધ ઓનલી વે ઇઝ ધેટ ઇઝ પબ્લિક સ્પીકિંગ. અને જ્યારે મોટિવેટ થયેલો લીડર કોઈક વાત લોકોની આગળ મૂકે છે ત્યારે બાકીના બધા જ મોટિવેટ થાય છે. ઘણા બધા મિત્રોના વિડીયોઝ બંધ છે, એ તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાના વિડીયો ચાલુ રાખે. તમે અત્યારે મેમરીની ચિંતા નહીં કરતા, કારણ કે પબ્લિક સ્પીકિંગમાં હાવભાવનું પણ એટલું જ મહત્વ છે. તમે જ્યાં સુધી મારા હાવભાવ નહીં જોશો ત્યાં સુધી તમને ખ્યાલ જ નહીં આવશે કે પબ્લિક સ્પીકિંગની અંદર હાવભાવનું કેટલું બધું મહત્વ છે તે. તો આપણે સૌથી પહેલા વાત કરીશું ઇફેક્ટિવ કમ્યુનિકેશન એન્ડ પાવર ઓફ પબ્લિક સ્પીકિંગના કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થી. મેં તમને જણાવ્યું કે ક્યાં ક્યાં જરૂર પડે, ઘરમાં, ઓફિસની અંદર, સમાજની અંદર. અને સમાજમાં જ્યારે મંચ ઉપરથી બોલવાનું હોય ત્યારે પબ્લિક સ્પીકિંગની સૌથી વધારે જરૂરિયાત જણાય. આમ તો આ વિષય છે ને 2 વે હોય છે, એટલે કે હું બોલું તમે સાંભળો, તમે બોલો હું સાંભળું. પણ આજે આપણી મર્યાદા છે ઝૂમ પર, એટલે મોટા ભાગે મારે જ બોલવાનું આવશે, તમારા પક્ષે બોલવાનું ઓછું આવશે. પણ મારું લેક્ચર ચાલતું હોય તે ગાળા દરમિયાન કોઈને પણ પ્રશ્ન પૂછવો હોય તો એની સાઇન અવેલેબલ છે, તેના ઉપર તમે ચોક્કસ જ તમારો ક્વેશ્ચન રેઝ કરી શકો છો. તો સૌથી પહેલા જે કેટલાક મેં તમને સમાજમાં સંબોધન કર્યું, બહુ મિત્રો બધા નવા જોડાયા છે. મેં જ્યારે સંબોધન કર્યું હતું ત્યારે ઘણા બધા મિત્રો અમારા નહોતા. અત્યારે લગભગ ફૂલ થવા આવ્યું છે. 95 પાર્ટિસિપન્ટ મારા સાથે જોડાઈ ચુક્યા છે. એ આંકડો 95 પરથી 100 પર પહોંચશે એટલે એ લિમિટ આવી જશે. હવે પછીનો કાર્યક્રમ જે કંઈક થશે તે ફેસબુક લાઈવ કરીશું કે જેથી અનેક લોકો તેની અંદર જોડાઈ શકે. પણ ફેસબુક લાઈવમાં તમે સામેથી પ્રશ્ન ના પૂછી શકો, એટલે આ ધીસ ઇઝ ધ બેસ્ટ વે. સંબોધન, હું ફરી પાછું સંબોધન કરું છું. માનો કે અમારે કોઈક લેક્ચર આપવાનું હોય, તમારે કોઈક લેક્ચર આપવાનું હોય, તો મોટે ભાગે આપણે શરૂઆત કેવી રીતે કરીએ? મંચ ઉપર બિરાજેલા મહાનુભાવો, આમંત્રિત સજ્જનો અને સન્માનીઓ. આમાં ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ ક્યાં આવ્યું? આની અંદર લોકોને શું રસ પડે તમારામાં? અને ત્યારે એવું સંબોધન થવું જોઈએ કે જેને કારણે લોકોને તમારામાં વક્તવ્યમાં રસ પડે. અને રસ ક્યારે પડે? કે જ્યારે તેની અંદર મીઠું, મરચું, ખાંડ વ્યવસ્થિત રીતે ભભરાવવામાં આવે તો. તમે ટામેટોનો સૂપ પીવા જાઓ છો, હું બધાને ખોલી કાઢું છું, માઇક જવાબ આપજો કે તમે ટામેટોનો સૂપ કેમ પીઓ છો, અથવા તો કોઈ પણ પ્રકારનો સૂપ હોટલમાં જાઓ છો તો કેમ પીતા હો છો? હું રેકગ્નાઇઝ કરું છું. કેતન લવિંગિયા, કેતન હા બસ એવું જ કરું બી. અમારે મેં બધાનું માઇક બંધ કરી દીધું છે. હું રેકગ્નાઇઝ કરું તે જવાબ આપે. યસ, ભદ્રેશભાઈ સુતરિયા, વાય વી આર, આપણે સૂપ કેમ પીએ છીએ? મારો હેલો સર, અવાજ આવ્યો? હા આવ્યો, બોલો. હા સાહેબ, સૂપમાં આપણે ટેસ્ટ નો સૌથી પહેલા તો ઇન્ટરેસ્ટ હોય છે, એટલા માટે આપણે સૂપ પીએ છીએ. અને મુર્તુઝામાં આપણે ટામેટા કોઈ પણ પ્રકારનો સૂપ કેવી રીતે, શા માટે પીએ છીએ? એક તો આપણે સૂપમાં ઇન્ટરેસ્ટ હોય એટલા માટે પીએ છીએ, અને એનો ટેસ્ટ ની જરૂર માટે. ઓકે, મુર્તુઝાભાઈ. હાજી નમસ્કાર સાહેબ. સૂપ કેમ પીએ છીએ? સૂપ એના માટે કે ટેસ્ટી આપને જે લાગે છે, અને હાઇજીન માટે ને પ્રોટીન માટે જે છે એના માટે. હજુ પણ મને જે જવાબ જોઈએ તે નથી મળ્યો. હર્ષલ આહિર, મનીષ જરીવાલા. મનીષ પ્લીઝ ટેલ મી. સ્ટાર્ટર માટે યુઝ થાય છે અને તેનાથી ભૂખ વધારે લાગે છે, એટલે યસ, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. સૂપ પીવાથી ભૂખ લાગે છે. એટલે જ્યારે પણ આપણે એટલા માટે સૂપ પીતા હોઈએ છીએ લંચ કે ડિનર, કે જેથી આપણને ભૂખ લાગે. આપણી તકલીફ શું તે ખબર છે? આપણે સૂપ પીએ છીએ અને વચ્ચે પછી આરામ નથી લેતા. સૂપ પીધા પછી 15-20 મિનિટ આરામથી તમારે જવા દેવાની હોય, અને ત્યાર પછી તમારે સ્ટાર્ટર મંગાવવાનું હોય, ત્યાર પછી લંચ કે ડિનર મંગાવવાનું હોય, ત્યાર પછી ડેઝર્ટ મંગાવવાનું હોય. કોઈ પણ વક્તવ્ય 3 ભાગની અંદર વહેંચાયેલું હોય છે. સ્ટાર્ટર એટલે વક્તવ્યની શરૂઆત,
ત્યારબાદ મેઇન એટલે વક્તવ્યનો મધ્ય ભાગ અને છેલ્લે ડેઝર્ટ એટલે વક્તવ્યનો અંત. વક્તવ્યની શરૂઆતની આપણે વાત કરીએ તો વક્તવ્યની શરૂઆત એવી હોવી જોઈએ સૂપ જેવી કે જેથી લોકોને ભૂખ લાગે, લોકોને એમ થાય કે જો વક્તવ્યની શરૂઆત આટલી સારી હશે તો આગે આગે દેખો હોતા હે ક્યાં. અને એટલે હું સંબોધન કેવું હોવું જોઈએ તેનાથી મારા કાર્યક્રમની શરૂઆત કરું છું. સંબોધન કેવું હોવું જોઈએ? પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. એ ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરત, અને એ સુરતમાં કોરોનાથી સંક્રમિત થયેલા સુરતના શહેરીજનોનું આ કાર્યક્રમમાં સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. અને કહેવાય સંબોધન કે જેથી તરત જ શ્રોતાઓને એમ લાગે કે અરે વાહ, આટલું સરસ કોઈ શરૂઆત કરે છે તો આના પછી તો કેટલું સારું હશે. જો મારું સંબોધન તમને ગમ્યું હોય તો તાલી પાડો એટલે મને ખબર પડે કે હું બરાબર બોલું છું કે નહીં. ભાઈ તાલી પાડો એટલે મને ખબર પડે. વેરી ગુડ. શરૂઆત સંબોધનથી મેં કરી. બીજી કઈ રીતે થઈ શકે? કોઈ કહી શકશે મને કે બીજી કઈ રીતે શરૂઆત થઈ શકે? રેઝ યોર હેન્ડ્સ. બીજલ બોલો. બીજલ. હા, એટલે તમે કોઈક સારી આપણે કવિતા, જોક્સ, ગીત, શાયરી એનાથી તમે શરૂઆત કરી શકો. કવિતા, જોક્સ, ગીત, શાયરી, પછી બીજું કોઈ ટૂલ્સ? એનીબડી? રેઝ યોર હેન્ડ્સ. અંજનાબેન. અંજના મોનિસ. તેમ સરસ કોઈ પણ સબ્જેક્ટ ને લગતી શાયરી કે તમે ક્યાં કઈ જગ્યાએ પબ્લિક સ્પીક કરવા ગયા છો તો એને લગતી શાયરી અથવા તો જોક્સ કરીને સારી શરૂઆત કરી શકો. રાઈટ અંજના. દર્શન ઝવેરી. યસ દર્શન. તમે જે સંસ્થા તમને જેને બોલાવી છે એનું એક નામ બોલીને, અધરવાઇઝ ઓડિયન્સમાં જે બી કોઈ વેલ નોન વ્યક્તિ છે એના નામથી શરૂઆત કરો. ઓકે, એટલે સંબોધન. વિરલ ગોંડલિયા. આઈસ બ્રેકિંગ કરીને. આઈસ બ્રેકિંગ એટલે શું? એટલે ઓડિયન્સ ને તમારી બાજુ ખેંચવાની પ્રયાસ કરવાનો. રાઈટ. તો મિત્રો સંબોધનથી કાર્યક્રમ પછી જે સૌથી અગત્યનું ટૂલ છે અને તે છે શાયરી. આમાં ચાલુ થઈ ગયું. शायरी शरूआत થઈ શકે. હું તમને સમજાऊं. जब मोहब्बत होती है हर अदा एक जबान होती है. जब मोहब्बत जवान होती है हर अदा एक जबान होती है. आप जहां प्यार से कदम रख लो वो जमीन आसमान होती है. भाई समझ पड़ी तो तारी तो पाड़ो तो खबर केवी રીતે પડે. એટલે સંબોધન પછીનું જો કોઈ સારું ટૂલ્સ હોય ને પબ્લિક સ્પીકિંગનું તો તે શાયરી છે. હવે તમે માનો કે અચાનક આવો છો અને હું તમને એમ કહું, આપ આए तो साथ अपने ले आए खुशियों की वो बारात. आप आए तो साथ अपने ले आए खुशियों की वो बारात कि दिल का हर एक गोशा पुकार कर कह उठा यही एक बात. आइए 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 सुस्वागतम. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેટલું ઇમ્પોર્ટન્ટ અને કેટલું જબરદસ્ત ટૂલ્સ છે. આ માત્ર બે શાયરી કે એક શાયરી તમે બોલો ને તો લોકોને તમારી વાતમાં રસ પડે અને એમ થાય કે યસ ધીસ ઇઝ ધ વે. શાયરી પછીનું જે ટૂલ છે તે છે વાર્તા. હું તમને એક વાર્તા કહીશ અને એના પરથી તમને ખબર પડશે કે એ વાર્તા પછી સંદેશો શું છે. વાર્તા કહેવા પૂરતી નથી કહેવાની, શાયરી કહેવા પૂરતી કહેવાની. કોઈ પણ કહેવત, રમૂજી ટૂચકો, કવિતા, ગીત, પંક્તિ આ કઈક રેફરન્સ થી કરવાની હોય છે. બસ નિખિલભાઈ કહ્યું તો એટલા માટે શરૂઆત કરી દેવાની એવું નહીં. હું તમને એક નાનકડી વાર્તા કરીશ પછીથી કહીશ. એક નાનકડું બાળક હતું. એ નાનકડું બાળક જીદે ચડે છે. હવે તમને ખબર છે 4 પ્રકારના લોકો એવા હોય છે કે જેની જીદને પહોંચી શકાય. એમાંની પહેલી હઠ એટલે બાળ હઠ. બાળ હઠ એટલે શું?
કેતન લવિંગિયા, બાળહટ એટલે શું? કેતન લવિંગિયા, આર યુ વિથ મી? હા બોલ. કેતન, બાળહટ એટલે શું? ઓકે, મનીષા પટેલ, મનીષા, બાળહટ એટલે શું? બાળક એટલે કે છોકરાઓ જેવી રીતે જીદ ચડે કે મને જે વસ્તુ જોઈએ છે એ જોઈએ જ છે, અને એ જ્યાં સુધી એ ના લે ત્યાં સુધી એને શાંતિ ના થાય. એટલા માટે આપણે પણ કોઈ બી એચીવ કરવું હોય તો એ રીતે બાળહટ લેવું જોઈએ. ટૂંકમાં બાળહટને પહોંચી શકાય નહીં. પછી બીજી હટ એટલે કઈ હટ? સ્ત્રી હટ. અહીં જેટલી બહેનો બેઠી છે બધી ખુશ થશે. યોગિતા મને દેખાય છે, બીજા ઘણા બધા બહેનો, એ બધાની હટને પહોંચાય. કોઈ દિવસ ઘરની અંદર આપણે પત્ની આગળ જીતી શકીએ છે? હા ભાઈ જયેન્દ્રસિંહ, ઘરમાં પત્ની આગળ જીતાય? તમને અનમ્યુટ કરું છું. હેલો જયેન્દ્રસિંહ. હા, પત્ની છે કે એજ ફાઇનલ, એમની આગળ નહીં ચાલે. આપણું નહીં ચાલે ને? નહીં ચાલે. કે સ્ત્રી હટ કહેવાય ને? સ્ત્રી હટ આગળ સ્ત્રી હટ. ના ના, બિલકુલ નહીં ચાલે. અશ્વિનભાઈ સુખડિયા, અશ્વિનભાઈ તમે તો અનુભવી છો લગ્ન જીવનના, તો તમે કહો स्त्री हट આગળ કોઈનું 3 बार विजिट किया, वहां से तो कोई डिटेल ही नहीं आ रही है. अश्विन भाई. निशान देसाई, कभी कभी इश्यू सॉर्ट आउट हुआ. निशान नहीं, मैंने आज दोपहर को 2:30 बजे ट्राई किया था, अभी एक ही आ रहा है कि दिस. ओके, स्त्री हट ने पहुंची शकाय नहीं. मैं आपको स्क्रीनशॉट થઈ ગયા? બધા અનમ્યુટ કરવાના છે, બધાને બંધ કરી દો, બધા મ્યુટ છે. ઓકે. સ્ત્રી હટ ને પહોંચાય નહીં. પહેલી કઈ હટ મેં કીધું બાળ હટ, બીજી કઈ કીધી સ્ત્રી હટ, ત્રીજી કઈ કીધી કહેવાનો છું તે કઈ ત્રીજી હટ હોતે મનીષા? રાજહટ. રાજહટ, વેરી ગુડ. મોદીજી ને પહોંચાય? મોદીજી એક વખત કીધું લોકડાઉન એટલે લોકડાઉન, બીજી વખત એમણે કીધું લોકડાઉન એટલે લોકડાઉન. નહીં પહોંચાય. રાજહટ ને ક્યારે પણ પહોંચી શકાય નહીં. ને ચોથી કઈ હટ? આ બોલીને બતાવો તો કહું. કૌશિક ભટ્ટ. બાલર. હા, બાલર. બાળહટ આવી ગઈ, સ્ત્રી હટ આવી ગઈ, રાજહટ. રાજહટ. ચોથી કઈ? એનીબડી? પૂછો કરો સાયન્ટી. ભરતભાઈ વાગડિયા. યસ ભરતભાઈ. બાવાહટ. હા, બાવાહટ. બાવાહટ. અને એને કહેવાય સંત હટ, યોગ હટ. બાળહટ, સ્ત્રી હટ, રાજહટ અને યોગ હટ, યોગી હટ. સંત બાબા એક વખત નક્કી કરે ને કે મારે આ મણના ઉપવાસ એટલે આ મણના ઉપવાસ, પછી એનો કોઈ ચારો નહીં. જ્યાં સુધી એમની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી એઓ માત્ર ને માત્ર આ મણના ઉપવાસ કરે, અને તેમની માંગણી સ્વીકારાય પછી જ ઉપવાસ છોડે, ભલે એમને ત્યાગ કરવો પડે તો. હવે આપણે મૂળ વાત પર આવીએ. જે વાર્તા હું કહેતો હતો તે વાત પર આવું છું કે એક જે નાનકડો બાળક હતો એ બાળક પર ચડે છે અને ભગવાનને કહે છે કે મારે સ્વર્ગ અને નરક જોવા છે. આટલું નાનું બાળક ઇન્દ્ર દેવતાને શું કહે, ભગવાનને શું કહે છે કે મારે સ્વર્ગ અને નરક જોવા છે. હવે આ કઈ જાતની હટ? જીવતો માણસને સ્વર્ગ અને નરક બતાવવા કેટલી અઘરું કામ છે. ભગવાન કે તારી ઉંમર નથી, પણ પેલું બાળક કે ના મારે તો જોવી જ છે. ચાલ સારું, તારી જીત પૂરી કરું છું. તારે પહેલા ક્યાં જવું છે, શું જોવું છે? તો પેલો બાળક બી કરતા અળવિતરો હતો મારા જેવો, એમ કે મારે તો નરક જોવું પહેલા. લે, સ્વર્ગ જોવાની ઈચ્છા બધાને હોય ને, નરક જોવાની ઈચ્છા કોઈને હોય ના, પણ મારે તો નરક જ જોવું છે. નરકમાં શું હોય? નરકમાં લઈ જાય છે, ચાલ નરકની અંદર. નરકમાં જાય છે. નરકમાં આપણી શાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે તમે યાદ કરો, આપણે પુસ્તકોમાં શું જોતા હોઈએ છીએ? નરકની અંદર ખીલા ભોકાતા હોય, તમારી આંખની અંદર એસિડ નાખવામાં આવતું હોય, તમને ઊંધા લટકાવેલા હોય,
હું આપણે પુસ્તકોમાં વાંચતા હોઈએ છીએ પાપનો ડર, રાઈટ? એને બદલે ત્યાં તો જુદું જ ચિત્ર હતું. ત્યાં 56 ભોગ હતા, સોનાની થાળી, ચાંદીની ચમચી, ચાંદીની વાડકી, આ બધું હતું. તો બાળક કહે છે કે આ તો તમે કહેતા હતા કે નરક તો નરક જેવું હોય, એમાં આ બધું હોય, તેને બદલે અહીંયા તો જલસા છે. તો ત્યારે ભગવાન એને કહે છે કે જરા શાંતિથી જો. બાળક શાંતિથી જુએ છે અને એને ખબર પડે છે કે એ જેટલી વ્યક્તિઓ ત્યાં હતી એને કોણી હતી નહીં. હવે કોણી નહીં હોય તો ખવાય? આપણે અત્યારે ખાઈ શકીએ કારણ કે કોણી છે. કોણી નહીં હોય તો ખાઈએ કેવી રીતે? આમ આમ કેવી રીતે ખાઈએ? એટલે પેલો નરકનો જે માણસ હોય તે હવાની અંદર દાણો ઉડાવે, જેટલો 10 માંથી 9 દાણા બહાર પડે, એક જ દાણો મોઢામાં આવે. બાળક કહે કે ભગવાન આ તો અન્યાય કહેવાય. એટલે ભગવાન કહે છે કે યસ, એટલે જ આને નરક કહેવાય. ચાલ હવે તને સ્વર્ગ બતાવો. સ્વર્ગમાં શું હોય? અપ્સરા હોય. સ્વર્ગમાં શું હોય? મહેલ હોય. સ્વર્ગમાં શું હોય? ચામર ધરતી દાસીઓ હોય. ત્યાં પણ આવું જ હતું, સોનાની થાળી, ચાંદીની ચમચી, ચાંદીની વાડકી. ત્યાં પણ કોઈને કોણી નહોતી. બાળક વધારે આશ્ચર્યની વચ્ચે ભગવાનને કહે છે કે અહીંયા પણ કોણી નથી, તો પછી એને સ્વર્ગ કેવી રીતે કહેવાય? તો ભગવાન કહે છે કે શાંતિથી જો. શાંતિથી જુએ છે તો બધા ખાઈ શકે છે. અને કઈ રીતે ખાઈ શકે છે? કારણ કે સ્વર્ગનો માણસ બુદ્ધિશાળી હોય છે, એટલા માટે એ એક કોળિયો લે છે અને સામેવાળી વ્યક્તિના મોઢામાં મૂકે છે, અને સામેવાળી વ્યક્તિ લે છે અને મારા મોઢામાં મૂકે છે. ભગવાન બાળકને કહે છે કે આને સ્વર્ગ કહેવાય. આ વાત મારે એટલા માટે કરવી પડે છે કે મિત્રો, જીવનની અંદર વેચીને નહીં, વહેંચીને ખાતા શીખો. વહેંચીને. ભગવાને તમને જે કંઈ પણ આપ્યું છે તે વહેંચીને ખાતા શીખશો તો જીવનની અંદર તમને સફળતાનો આનંદ થશે. કોરોના એ જીવનની અંદર જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે તેને વેચીને ખાવાનો આ સમય છે. બધા જ નવરાશ છે. કોઈ સમયદાન કરી શકે છે, કોઈ શ્રમદાન કરી શકે છે, કોઈ પૈસાનું દાન કરી શકે છે, કોઈ અન્નનું દાન કરી શકે છે. અમે રોટરી ક્લબ ઓફ સુરતમાંથી સતત રોજ 2000 ફૂડ પેકેટ લોકોને પહોંચાડીએ છીએ. અત્યાર સુધીમાં 2000 કીટ પણ અમે લોકોને પહોંચાડીએ છીએ. કેમ? કારણ કે જે લોકો સમાજના સુખી લોકો છો તે અમને પૈસા આપે છે, અને એ પૈસાનો અમે સદુપયોગ કરીએ છીએ કામદારોમાં, શ્રમિકોની અંદર, જે લોકો ભોજનથી પણ વંચિત છે. તમને કલ્પનામાં પણ નહીં હોય, તમે તો ઝૂમ પર બેસીને જોઈ શકો છો. એ લોકોની પાસે સાદા મોબાઈલ છે. તમે વિચારો કે સાદા મોબાઈલ પર કોઈ પણ પ્રકારના મનોરંજન વગર તમારે લોકડાઉનના 24 કલાક, એક દિવસ, અને એવા 21 અને બીજા 19 દિવસ, 40 દિવસ પૂરા કરવાના હોય, કેવી રીતે કરી શકો? એટલે ભગવાને તમને જીવનની અંદર કેટલું બધું આપ્યું છે એ તો તમે વિચારો. અને એટલે આવી વાર્તા કરીને તમે જો કાર્યક્રમની વક્તવ્યની શરૂઆત કરો તો લોકોને એમ થાય કે યસ, એમની વાતની અંદર કંઈ દમ છે. પાછેક વ્યક્તિઓએ પોતાના હાથ ઊંચા કર્યા છે. એ લોકોને પૂછું છું કે તમારો સવાલ શું છે? કોણે હાથ ઊંચા કર્યા છે? દર્શનભાઈ ઝવેરી. યસ દર્શનભાઈ. નહીં નિખિલભાઈ, મારો હાથ ઊંચો કરવાનો પ્રશ્ન તમારે આગળ જે હતું ને એના માટે નહોતો. ઓકે, એનીબડી એલ્સ? તો મિત્રો, આપણે વક્તવ્યની શરૂઆતની વાત કરતા હતા. સંબોધન 1, બીજું વાર્તા, ત્રીજું શાયરી, ચોથું બહુ જ અગત્યનું છે અને તે છે ચોંકાવનારી હકીકત. ચોંકાવનારી હકીકત કઈ રીતે હોઈ શકે? આજનો કાર્યક્રમ શરૂ થયો અને હું તરત તમને માહિતી આપું કે મિત્રો, ગઈકાલે 16 અને આજે બીજા 22, કુલ 2 દિવસની અંદર 38 કેસ જ્યારે સુરતની અંદર પોઝિટિવ નોંધાયા હોય, ત્યારે તમે વિચાર કરો કે સુરત અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, કેવી પરિસ્થિતિમાં છે. અને કોરોનાનો જે આખો ભય છે એ ભય કેટલો બધો મજબૂત છે તેનો તમને અંદાજ આવી શકે. અને કહેવાય ચોંકાવનારી હકીકતથી તમારા વક્તવ્યની શરૂઆત. હું સાવધાન ઇન્ડિયા જોઉં છું, ક્રાઇમ પેટ્રોલ જોઉં છું. એમાં જે ચોંકાવનારી હકીકત હોય ને તે કેવી હોય છે તમને ખબર છે? માનો કે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મારે કશેક બોલવા જવાનું હોય તો તે વખતે હું ચોંકાવનારી હકીકતથી કાર્યક્રમની શરૂઆત કરું. અને એમાં શું બોલું કે બહેનો,
તમને ખબર છે કે આપણા દેશની અંદર દર 8 મિનિટે એક સ્ત્રી પર બળાત્કાર થાય છે. 8 મિનિટે 1 એટલે 16 મિનિટે 2 એટલે 32 મિનિટે 4 એટલે 64 મિનિટે 8. એનો અર્થ એ તો કે 1 કલાકમાં 8 બહેનો પર બળાત્કાર થાય છે. એને 24 ગુણીએ તો કેટલા થાય? લગભગ 200. આ એક દિવસમાં. 30 દિવસમાં કેટલા? 6000. 12 મહિનામાં કેટલા? 72000. ટૂંકમાં આપણા દેશની અંદર દર વર્ષે 72000 સ્ત્રી પર બળાત્કાર થાય છે. અને આ કેવા બળાત્કાર? નોંધાયેલા બળાત્કાર. જે નોંધાયા નથી એવા બીજા 72000 તો ખરા જ. એટલે 1,44,000 મહિલાઓ પર આપણા દેશની અંદર બળાત્કાર થતો હોય એને આપણે શું વિકસિત દેશ કહીશું? અને એનાથી વધારે ચોંકાવનારી હકીકત કે જે 72000 નહીંથી નોંધાયેલા એની અંદર મોટા ભાગના કેસ એટલે કે 60% જેટલા કેસ એ આપણાને જ આપણા સંબંધીઓ દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે, અપકૃત્ય છે. એટલે તમે વિચાર કરી જો કે આપણાને આપણા જ માણસો આપણી સ્ત્રીઓ પર બળાત્કાર કરતા હોય અને એ દેશની અંદર તમે લોકશાહીની વાત કરો છો, સ્ત્રી સ્વતંત્રતાની વાત કરો છો, સ્ત્રી દાક્ષિણ્યતાની વાત કરો છો. શું આપણને આ પરિસ્થિતિ ગમે છે? આને કહેવાય ચોંકાવનારી હકીકત. એક બીજી વાત કરું ચોંકાવનારી હકીકતની. એ મેં સાઉથર્ન ઇન્ડિયામાં જોઈ હતી કે આપણા દેશની અંદર દર 6 મિનિટે એક બાળક ગુમ થઈ જાય છે. 12 મિનિટે 2, 24 મિનિટે 4, 48 મિનિટે 8, 1 કલાકમાં 10, 24 કલાકમાં 240, 30 દિવસમાં 720 અને 12 ગુણો તો કેટલા હજાર? લગભગ 84,000 બાળકો ગુમ થઈ જાય છે એક વર્ષની અંદર. અને એ 84,000 માંથી માત્ર 60% બાળકો પાછા મળે છે અને 40% બાળકો પાછા નથી મળતા. એટલે લગભગ 35,000 બાળકો આપણા દેશમાં ગુમ થયા પછી પોતાના મા બાપને મળતા નથી. ક્યાં જાય છે એ બાળકો? ધરતીમાં સમાઈ જાય છે, મૃત્યુને શરણ થાય છે? ના, એ એટલી નાની ઉંમરના બાળકો હોય છે કે એ લોકોને ક્યાંક કશેક મોટા શહેરની અંદર વેચી દેવામાં આવે છે, ક્યાં તો કોઈકની જગ્યા ઉપર નોકરી તરીકે કામ કરવા માંગે છે અને મોટા થાય પછી એ લોકોને ભૂતકાળ યાદ જ નથી હોતો કે તેઓ કોણ હતા. આને કહેવાય ચોંકાવનારી હકીકત. ટૂંકમાં વાર્તા, શાયરી, સંબોધન, ચોંકાવનારી હકીકત. હવે બીજલભાઈએ જે વાત કરી હતી તે જોક દ્વારા કઈ રીતે વક્તવ્યની શરૂઆત થઈ શકે. આપણે ત્યાં એક વખત ગ્રેટ ગોલ્ડન સર્કસ આવ્યું હતું. આજના પરિપ્રેક્ષ્યની અંદર આ જોક સાંભળવા જેવો છે, કારણ કે કોરોના પછી જે પરિસ્થિતિ સર્જાવાની છે તેના વિશેની હું વાત કરી રહ્યો છું. ગોલ્ડન સર્કસ આવ્યું હતું. ગોલ્ડન સર્કસ ની અંદર સૌથી વાઘ આવે ને, સર્કસ ની અંદર શું આવે? વાઘ આવે, સિંહ આવે, હાથી આવે. તો પહેલો શો હતો વાઘનો. હવે વાઘ મળતો નહોતો એટલે એના મેનેજરે એક સ્લાઇડ મૂકે છે અને લખે છે કે વોન્ટેડ ટાઈગર. હવે ટાઈગર વાંચવાનો હતો નહીં, પણ વાંચશે કોણ? જે ટાઈગર એટલે કે વાઘનો માલિક હોય તે તો વાંચી શકે ને. એટલે મેનેજર બુદ્ધિશાળી હતો. આ જોઈને આપણી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એક બેકાર વિદ્યાર્થી, તો ભાષાની કમાલ જોજો, બેકાર. બેકાર એટલે આપણે કહીએ ને નકામો, અને એક બેકાર એટલે કે અનએમ્પ્લોયડ વ્યક્તિ. તમે ભાષાનું સાહિત્ય સમજો, લાલિત્ય સમજો, પબ્લિક સ્પીકિંગનું મહત્વ સમજો. એક જ શબ્દ અલગ અલગ રીતે વાપરવાથી એનો અર્થ જુદો નીકળે છે. બેકાર એટલે નકામો, બેકાર એટલે અનએમ્પ્લોયડ. આ અનએમ્પ્લોયડ માણસ ત્યાંથી પસાર થતો હતો અને એ તરત જ પેલા મેનેજર પાસે જાય છે કે બોલો તમને વાઘ જોઈએ છે? હા. તો કે મને મોરું પહેરાવી દો. પેલો મેનેજર કેવી અક્કલ વગરની વાત કરે, મારે વાઘ જોઈએ છે. તો કે ભાઈ જ્યાં સુધી તને સાચો વાઘ નથી મળતો ત્યાં સુધી મને મોરું પહેરાવી દે. પેલો કે વાત તો સાચી તમારી. અને પછી એ મોરું પહેરાવી દે છે. મોરું પહેરાવે છે, સર્કસ શરૂ થાય છે. રીંગ વાગે, બેલ વાગે છે. એક પાંજરામાંથી આપણો વાઘ નીકળે છે, એક પાંજરામાંથી પેલો વાઘ નીકળે છે અને બંને જણા સામસામે આવીને ઘુરકવા માંડે છે. તમે મારા હાવભાવ જોજો, એ હું તમને પછીથી સમજાવીશ કે પબ્લિક સ્પીકિંગમાં હાવભાવનું કેટલું મહત્વ છે તે. બંને ઘુરકવા માંડે છે, એકબીજાની નજીક આવી જાય છે. પછી આપણો વાઘ ગભરાય છે કે મરી ગયા, કહેવાય ગયું, બોલતા બોલાઈ ગયું, હવે મારું શું થશે? અને પછી એ સમજી જાય છે કે આજે હવે મારું
ખલાસ. એટલે પાછળ ને પાછળ ઢકેલાતો જાય છે અને પછી તો રિંગ આવી જાય છે, પછી તો કઈ જવાય એવું નથી. અને એવા સંજોગોની અંદર એને એમ થાય છે કે હવે આ મારી અંતિમ ઘડી, એટલે એ જે ભગવાનને માનતો હતો એ ભગવાનનું રટણ કરવા માંડે છે. એની આંખમાંથી આંસુ નીકળવા માંડે છે, મોઢામાંથી લાળ ટપકવા માંડે છે. પેલો જે ભાગ હોય છે તેની નજીક આવીને કાનની અંદર પેલાને થયું કે બસ આ મારી છેલ્લી મોમેન્ટ. અને પછી પેલો કાનમાં કહે છે કે એ સાલા ગભરાય છે શું કામ, હું પણ તારા જેવો જ છું. મિત્રો તમને થશે કે આમાં તો હસવાની વાત છે, પણ આ વાત હસવાની નથી. આ વાત છે બેકારીની. આપણા દેશની અંદર એટલી બધી બેકારી છે કે માણસ પોતાની ભૂખ મિટાવવા માટે વાઘ બનવા પણ તૈયાર થઈ જાય છે. આ વાતને કન્વે મારે આ રીતે કરવી હતી. વાત શું હતી? બેકારીની. પણ મેં કઈ રીતે રજૂ કરી? રમૂજી ટૂચકા દ્વારા. એટલે તમને કદાચ વધારે સારી રીતે આ વાત સમજાશે. કોરોના પછી જે થવાનું છે તેનો આ રિહર્સલ છે. મહાપ્રશ્ન આવવાનો છે આપણી આગળ બેકારીનો, અનએમ્પ્લોયમેન્ટનો. કારણ કે ઓફિસો ચાલુ થશે પણ ઓફિસ પાસે કામ નહીં હશે. મેન્યુફેક્ચરિંગ યુનિટો શરૂ થશે પરંતુ એની પાસે એટલો કામનો ભરાવો નહીં હશે. અને એટલા માટે આર્થિક બોજો ન પડે એટલા માટે લોકોને છૂટા કરશે. અમેરિકા જેવો મહાસત્તા પણ અત્યારે આ પ્રોબ્લેમ ફેસ કરે તો ભારત કઈ ચીજ છે? અત્યારે આપણે મૂળ મુદ્દા પર આવીએ તે પબ્લિક સ્પીકિંગ, વાર્તા, શાયરી, રમૂજી ટૂચકા, સંબોધન, ચોંકાવનારી હકીકત, એવું કવિતા, ગીત, પંક્તિ આ બધાથી પણ તમે શરૂઆત કરી શકો. પણ યાદ રાખજો કે શરૂઆત એટલી લાંબી આવવી ના જોઈએ. તમને કેટલી મિનિટ આપવામાં આવી છે તે બહુ અગત્યનું છે. બીજા તમને 5 મિનિટ આપવામાં આવી હોય ને તો 1 જ મિનિટ સુધી કે 45 સેકન્ડ સુધી તમારે એનો ઉપયોગ કરવાનો છે. વિરલ 5 મિનિટમાંથી 2 મિનિટની વાર્તા નથી કરવાની. મિહિર આ વાત તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે 45 સેકન્ડ જ એની અંદર આપવાના છે. અને એની અંદર જ 10 મિનિટ 30 મિનિટ મારા જેવા 1 કલાક સુધી વક્તા બોલો ને ત્યારે બોલે હું અનલિમિટેડ ટાઈમ લઉં, પણ અગત્યનું છે કે 5 મિનિટમાં બોલવું એ વધારે અઘરું છે. લાંબુ બોલવું એ અઘરું નથી. તો આ વાત થઈ સૂપની, કે જે વાત કરવાથી લોકોને ભૂખ લાગે. એક છેલ્લું એક ટૂલ થઈ ગયો ને તે છે પદાર્થનો ઉપયોગ. પદાર્થનો ઉપયોગ એટલે શું? માનો કે હું અત્યારે તમારી આગળ એક કાચનો ગ્લાસ લઈને આવું છું. શાંતિથી સાંભળજો. સુગ્નેશભાઈ, કાચનો ગ્લાસની કિંમત કેટલી હોય? સુગ્નેશભાઈને જવાબ આપો. સુગ્નેશભાઈ 15 રૂપિયા. 15 રૂપિયા. 15 રૂપિયા. આપણે ચોકસી, અમિતની દીકરી, એની અંદર દૂધ ભરવામાં આવે તો કેટલી કિંમત થાય? ફોરમ કૌશિકભાઈ, ગ્લાસની અંદર 10 રૂપિયાનો તો કેટલી કિંમત થાય? 10 રૂપિયાનો, 12 રૂપિયાનો. એટલે 15 વત્તા 15 30 રૂપિયાનું દૂધ થાય ગ્લાસની. હા બરાબર છે, બરાબર છે. સ્ક્રીન ફેરવો. મનીષાબેન, મનીષાબેન, એની અંદર ચાંદી ભરવામાં આવે તો કેટલી કિંમત થાય? ચાંદી 200. એક ગ્લાસમાં ચાંદી ભરીએ તો કેટલી કિંમત થાય? મિનિમમ 1000. અરે એટલું સસ્તું ચાંદી નથી. આપણે માનો 15,000 રૂપિયા થાય. ઋષભભાઈ સદાની, ઋષભ સદાની, એમાં સોનું ભરવામાં આવે તો એક ગ્લાસમાં એપ્રોક્સિમેટલી 3000. હે? એપ્રોક્સિમેટલી 3000 સોનું. એટલે એક ગ્લાસમાં આટલું બધું સોનું આવે? 200 ગ્રામ સોનું જો 50,000. હા. હવે આમાંથી બિયર અને વિસ્કીનું શોખીન કોણ છે? કોઈ નહીં કહેશે. બિયરનો તો કેટલી કિંમત? કૌશિકભાઈ, બિયરનો ગ્લાસ ભરીએ તો કેટલી કિંમત થાય? બિયરનો 100 રૂપિયાનો. 100 રૂપિયાનો. એટલે ગ્લાસની કિંમત થાય 115 રૂપિયા. 30 ml કે 60 ml ની વિસ્કી ભરીએ તો કેટલી કિંમત થાય? તમને 300 રૂપિયા. તમને બધું જ ખબર છે. અલા ભાઈ, હું પીતો નથી પણ દુનિયા તો આખી ફરેલો છું ને. તમને ખબર જ હોય ને, તમને ખબર જ હોય. હા, મૃણાલ કોઠારી, મૃણાલ કોઠારી, એક ગ્લાસની અંદર, મૃણાલ, હા બોલો નિખિલભાઈ.
એક ગ્લાસ ની અંદર 60 ml નો વિસ્કી ભરી હોય તો કેટલી કિંમત થાય? 300 400 હવે મિત્રો બધાને પાછા બંધ કરી દો. હવે જેવું કોઈ બોલે ને કે સોનાનો ભાઈ 50,000 રૂપિયા થાય કોઈ અઠવાલાંસ બ્રાન્ચ પર અને એ જે વ્યક્તિ બોલ્યો તેના પગ પાસે એક ગ્લાસ છોડી દેવાનો અને કાચનો ગ્લાસ છોડી દો એટલે ફૂટી જાય કે નહીં? તો એની કિંમત કેટલી થાય? નિશાનીથી બતાવો કેટલી કિંમત થાય કાચનો ગ્લાસ ફૂટી જાય તો? 0. મુકેશભાઈ, જિંદગીનું પણ આવું જ છે. તમે કેટલી સેકન્ડની અંદર તમારી જિંદગી ગુમાવી શકો છો એ તમને ખબર જ નથી. અને એટલે જ જીવનની જેટલી ક્ષણોને માણવાનું મળે એને માણતા શીખો. આટલો જ સંદેશો હતો મારો. જીવનની જેટલી ક્ષણને માણતા શીખો, આટલું જ મારે તમને કહેવું હતું. એને માટે મેં તમને આખી પદાર્થની વાત કરી. આર યુ ગેટિંગ મી? નિલેશભાઈ શાહ અમારા મિત્ર અમારી સાથે ઉપસ્થિત છે વાપીથી. તો નિલેશભાઈ, તમારે શું જાણવું છે વધારે? હજુ તો મારી પાસે ઘણી બધી વાતો છે. અત્યારે વાત તો ચાલે છે વક્તવ્યની શરૂઆત. તમે મોડેથી જોડાયા તો ફરીથી જેટલા મિત્રો મોડેથી જોયા તેને હું કહી દેવા માંગુ છું કે વાર્તા, કવિતા, ગીત, પંક્તિ, સંબોધન ઉપરાંત ચોંકાવનારી હકીકત, પદાર્થનો ઉપયોગ, આ બધા દ્વારા તમે વક્તવ્યની શરૂઆત કરો તો તમને ચોક્કસ જ લોકોનું આકર્ષણ પ્રાપ્ત થાય. અને હવે હું તમને આગળ વાત કરું તે પહેલા વક્તા બનવા માટે જે સૌથી વધારે જરૂરી છે અને તે છે સારા શ્રોતા બનો. સાંભળતા શીખો. મોટા ભાગની તકલીફ ઘરની અંદર પણ એ જ થાય છે કે આપણે સાંભળતા જ નથી હોતા. આપણે શું કહેવા માંગીએ છીએ તે સામેવાળો નથી સમજતો, સામેવાળો શું કહેવા માંગે તે આપણે નથી સમજતા, કારણ કે આપણે એને બોલવા નથી દેતા. અને આપણે જોઈએ છે ને તે આપણે અહીંયા હોતા જ નથી. અત્યારે પણ કેટલા બધા લોકોને હું વિડીયો પર જોઉં છું. કેટલાક લોકો બહુ વાતો શાંતિથી સાંભળે છે, કેટલાક મિત્રો ફોન પર વાત કરતા હોય છે, કેટલાક મિત્રો બીજા સાથે ચર્ચા કરતા હોય છે. વિડીયોમાં બધું દેખાય. અત્યારે તમે માત્ર મારી વાત સાથે છો ને તો મારી સાથે રહો. તમને નહીં ગમતો તો તમે છોડી દો, એનો મને વાંધો નથી. પણ સારા શ્રોતા બનવું હોય ને તો તમારે આ વાતો ધ્યાનમાં રાખવી પડશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. યુવાનોની જિંદગીમાં વર્તમાન જેવું કશું નથી. હું વર્તમાન બોલું એટલે એમાં શું થાય? એ ભૂતકાળ બની જાય છે. એટલે વર્તમાન બોલતાની સાથે જો એ ભૂતકાળ બની જતો હોય તો ભૂતકાળ પરથી ધડો લઈને ભવિષ્યને વધારે સારું કઈ રીતે બનાવી શકાય એ વિચારે તે સાચો યુવાન. આ યુવાનની વ્યાખ્યા કરી હતી ડોક્ટર ગુણવંત શાહે. કેટલી સરસ વાત છે મનીષભાઈ, તમે આ વાતને સમજવાની કોશિશ કરો કે ડોક્ટર ગુણવંત શાહે આ વાત કરી હતી. મેં શાંતિથી સાંભળી હતી અને આ શાંતિથી વાત સાંભળેલી હતી તે મેં મારા જીવનમાં ઉતારી હતી અને આ વાત આજે તમને હું પાછો કહી રહ્યો છું. એ સારા શ્રોતાની નિશાની છે. આપણે જીવનમાં માણતા જ નથી હોતા. જ્યારે જે ક્ષણે માનો કે પિક્ચર જોવા જાવ છો તો પિક્ચરની અંદર પણ આપણે શું કરતા હોઈએ છીએ? ફાફા મારતા હોઈએ છીએ, મોબાઈલમાં જોતા હોઈએ છીએ. આપણી વિચારધારાની અંદર, આપણા મનોજગતની અંદર આવતીકાલે શું થશે એની કલ્પનાઓ આપણે કરતા હોઈએ છીએ. તો પિક્ચરમાં મજા કેવી રીતે આવે? અમિતાભ બચ્ચનને જોવાની મજા ક્યારે આવે? તમે અમિતાભમાં ઇન્વોલ્વ થાવ ત્યારે. અમિતાભ આપણને કેમ બહુ ગમે છે? હું બધાને આમંત્રણ આપું છું, રેઝ કરો તમારો હેન્ડ અને હું તમને પૂછીશ અમિતાભ તમને કેમ ગમે છે? પારસ જરીવાલા, વિલ યુ પ્લીઝ આન્સર? દરેક જણને વિનંતી છે કે મેં દરેકને મ્યુટ ભલે રાખ્યા છે, પરંતુ જ્યારે તમારા નામ બોલે અને તમારે જ્યારે હોય ત્યારે ડેફિનેટલી તમે અનમ્યુટ કરીને બોલી શકો છો. યસ. કોનો અમિતાભ તમને કેમ ગમે છે? યોગિતા, ટેલ મી why we love Amitabh? એની સ્પીચ એટલી એટ્રેક્ટિવ હોય છે, જે બોલે છે એની વાણી એટલો પ્રભાવ છે કે લોકોને ગમે છે એમ એને સાંભળવું. વેરી ગુડ. દેવાંગ નાનાવટી, why we love Amitabh? દેવાંગભાઈ, યસ. મુકેશ કાનાણી, હા. So he is communicating with the people. He communicates with the people.
જે રીતે વાત કરે છે એની એક અલગ શૈલી છે રજૂઆતની. રાઈટ. સૌરભ મદ્રાસી, એની ડાયલોગ ડિલિવરી બહુ સારી હોય છે. રાઈટ. બધાને પાછું હવે હું તમને સમજાવું વાય આઈ લવ અમિતાભ. અહીં હું જયારે નાનો હતો ને ત્યારે મારા દાદા દાદી સાથે પિક્ચર જોવા જતો તો 1980 ની વાત કરું છું. ત્યારે હું 16 વર્ષનો હતો. એ સંપૂર્ણ ગાળો હતો અમિતાભ બચ્ચનનો સર્વશ્રેષ્ઠ દાયકો. દીવાર, ડોન, મુકદ્દર કા સિકંદર થી માંડીને ત્રિશુલ, એની સર્વશ્રેષ્ઠ ફિલ્મો આ ગાળાની અંદર આવતી. અને એ વખતે દાદા દાદી સાથે પિક્ચર કેમ જોવાનું? કારણ કે તે વખતે પ્રેમ દ્રશ્યો માટેની લોકોને બહુ સુગ હતી. એટલે પપ્પા મમ્મી સાથે જોવા જઈએ તો પ્રેમ દ્રશ્ય આવે તો આપણને શરમ લાગે અને પપ્પાને મમ્મીને વધારે શરમ લાગે. દાદા દાદી સાથે જઈએ તો ઉંમરનો એટલો બધો તફાવત હોય કે આપણે સેફ રહીએ, દાદા દાદી પણ સેફ રહે. પણ જયારે અમિતાભ વિલનને મારતો હોય ને ત્યારે હું પણ નાનકડો 16 વર્ષનો નિખિલ મદ્રાસી એ જમાનાનો હું પણ આમ કૂદી જાઉં. કેમ? કારણ કે મને પણ એ વખત એવી ફીલ આવે કે મારામાં પણ અમિતાભ જેટલી શક્તિ હોત તો હું પણ આ જ રીતે વિલનોને મારતે. એ જયારે બોલે ને ત્યારે મને એમ જ લાગે કે આ અમિતાભ નથી બોલતા, હું બોલું છું. આ હું બોલું છું જે વાત છે ને એ વક્તાની વાત છે. અત્યારે પણ હું જયારે વાત કરતો ત્યારે તમને એમ લાગવું છે કે ના આ તો હું બોલું છું, નિખિલ મદ્રાસી નથી બોલતો. અમિતાભ આપણને એટલા માટે ગમે છે કારણ કે અમિતાભના મોઢામાંથી નીકળતા શબ્દો આપણા કર્ણ દ્વારા આપણા હૃદય સુધી પહોંચી આપણી હૃદય વિનાના તારને જણાવી જાય છે. એટલા માટે અમિતાભ આપણને ગમે છે. અને એટલે જ વક્તા એ સારો વક્તા ત્યારે જ બની શકે જ્યારે એ શ્રોતાઓના હૃદય સુધી પહોંચી શ્રોતાઓની હૃદય વિનાના તારને જણાવી જાય. ત્યારે લોકો તમને પ્રેમ કરે છે, લોકો તમને ચાહે છે. એટલે સારા શ્રોતા બનવાનું પસંદ કરો જો તમારે સારા વક્તા બનવું હોય તો. તમે એવું નહીં માનો કે દુનિયામાં તમને જ બધું આવડે છે. અને મોટાભાગે લોકો એવું જ માનતા હોય છે કે મને બધું આવડે છે એટલે સામેવાળી વ્યક્તિને સાંભળવાનો પ્રયત્ન કરતો જ નથી હોતો. અને એટલા માટે જરૂરી છે કે સારા શ્રોતા બનો. સારા વક્તા બનવા માટે બીજો એક ગોલ્ડન રૂલ છે અને તે નોલેજ ઇઝ પાવર. તમારી જ્ઞાન શક્તિને વધારો. તમારી પાસે એટલું બધું નોલેજ હોવું જોઈએ કે તમે દુનિયાનું કોઈ પણ નોલેજ શેર કરી શકો. ઘણી વખત પત્રકાર તરીકે મારે ફરવાનું હોય, હું કોઈ પણ ક્ષેત્રના મિત્રોની સાથે વાત કરતો હોઉં ને ત્યારે હું એને પ્રશ્ન પૂછી શકું એટલે લોકોને એમ થાય કે હું બહુ બધો જાણકાર માણસ છું. હા, હું જાણકાર તો છું જ, પણ એની સાથે સાથે મારો અભ્યાસ એને માટે બહુ જરૂરી છે. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? કઈ રીતે પ્રાપ્ત થાય? જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? વાંચનથી. એ છાપાનું વાંચન હોય કે પછી મેગેઝિનનું વાંચન હોય કે ઇન્ટરનેટનું માધ્યમ હોય કે પછી અત્યારે ગૂગલ ઉપર તમે સર્ચ કરી શકો છો. આપણે આજે આટલો જે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે, બધા જ ફ્રી છે, 24 કલાક માટે ફ્રી છે. કેટલું વાંચન કરીએ છીએ આપણે? વોટ્સઅપ પર પણ વાંચન. સાહેબ, વોટ્સઅપ યુનિવર્સિટી એ ભલે કેટલાક લોકોને માટે એ ખરાબ હોય પણ કેટલાય લોકોને માટે આશીર્વાદ રૂપ ઘટના હશે જો તમે એનો સારો અને સાચો ઉપયોગ કરતા શીખો તો. અહીંથી બધા તમને નોલેજ પ્રાપ્ત કરી શકાય છે. આ વાતને તમે શાંતિથી સમજજો. નોલેજ ઇઝ પાવર. તમારી પાસે જે તાકાત છે એ નોલેજની તાકાત છે. આપણે લોકો મને આજે માનો કે હું અત્યારે બોલવા આવ્યો છું, તમે મને શાંતિથી સાંભળો છો. કેમ? કદાચ મારી પાસે થોડુંક છે. એવી રીતે આપણે અનેક વક્તાઓને સાંભળીએ છીએ. એ અનેક વક્તાઓ પાસે કેમ આપણે સાંભળતા હોઈએ છીએ? કારણ કે એ લોકોની પાસે એક એવું નોલેજ છે જે બધા પાસે હોતું નથી. અને એટલા માટે આ નોલેજ પ્રાપ્ત કરવાની કોશિશ કરો. ન્યૂઝપેપર હમણાં તો આવે છે તમારી ત્યાં, નહીં પણ આવે તો ઈ ન્યૂઝપેપર પર તમને અમે મોકલીએ છીએ. એ ન્યૂઝપેપર વાંચતા શીખો. કોરોનાની કોઈ પણ હકીકતને ફંફોડવાની કોશિશ કરો. નેટ પર સર્ચ કરો અને નોલેજ પ્રાપ્ત કરો તો તમને દુનિયાની બધી જ વર્તમાન પરિસ્થિતિ તમે વાકેફ રહી શકશો. પણ આપણે એવું કરતા નથી. એટલે સારા વક્તા બનવા માટે નોલેજ ઇઝ પાવર. આ પ્રિન્સિપલને પણ તમારે યાદ રાખવું પડશે. હવે હું તમને જે વાત કરવા માટે જઈ રહ્યો છું તે છે
વક્તવ્યની શરૂઆતની મેં તમને વાત કરી, વાર્તા, શાયરી, રમૂજી ટૂચકા, કવિતા, ગીત, પંક્તિ, ચોંકાવનારી હકીકત અને પદાર્થનો ઉપયોગ. ત્યાર પછી મેં તમને વાત કરી સારા વક્તા બનવા માટે સારા શ્રોતા બનવું જરૂરી છે અને તમારી પાસે નોલેજ ઇઝ પાવર, નોલેજ હોવું જોઈએ. હવે ત્રીજી વાત, અને તે વાત વક્તાની અંદર કયા કયા પ્રકારના ગુણો હોવા જોઈએ તે. એમાંનો સૌથી પહેલો જે ગુણ હોવો જોઈએ તે તમારું પોસ્ચર, એટલે કે વર્તમાન શારીરિક સ્થિતિ. આજે હું વક્તા છું એટલે થોડુંક બંડી પહેરીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું, કારણ કે મારા વક્તવ્યનો, મારા વ્યક્તિત્વનો સવાલ છે. એ મારે માટે સારી વેશભૂષા છે. અહીં કેટલાય લોકો મિત્રો એવા બેઠા હશે કે જે ઘરની અંદર બેઠા છે એટલે શાંતિની અંદર છે, એટલા માટે એ લોકોએ સાદા કપડાં પહેર્યા હશે, એમાં પણ કોઈને કઈ વાંધો હોઈ શકે જ નહીં. આપણે સ્વચ્છતાની વાત કરવા જઈએ ત્યારે સફેદ કપડાં પહેરીને જઈએ અને આપણા સફેદ કપડા ઉપર જો ગંદકી હોય તો સ્વચ્છતાની વાત કોઈને ઉતરે ખરી મગજમાં? આ મારા વાળ છે, રાહ જોઉં છું ઘણા દિવસથી કે વાળ કપાવવા માટે જાઉં પણ કોઈ સલૂન ખુલ્લું નથી. ફાઇન, પણ આને બદલે હું અત્યારે ચીપુક વાળ, તેલ વાળા વાળ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થાઉં, એ તમને ગમે ખરું? આ શારીરિક સ્થિતિની વાત કરું છું. અહીંયા ઉભા થવાય એવું નથી, કારણ કે અત્યારે મારી સામે આ મારા લેપટોપનો કેમેરો છે, નહીં તો હું તમને બતાવતે કે ઉભા કેવી રીતે રહેવું. તમારા બે પગ વચ્ચે ડિસ્ટન્સ કેવી રીતે હોવું જોઈએ? બે પગ વચ્ચે માત્ર ને માત્ર એક નાનકડી ફૂટપટ્ટી જેટલું અંતર હોવું જોઈએ. ધેટ ઇઝ ધ રાઈટ પોસ્ચર. 6 ઇંચ. એનો અર્થ એવો નહીં કે નાની ફૂટપટ્ટી ગજવામાં લઈને જવાનું, બોલવા જઈએ તારે 6 ઇંચની ફૂટપટ્ટી મૂકવાની ને લોકોને કહેવાનું કે નિખિલભાઈએ કહ્યું હતું કે 6 ઇંચનું ડિસ્ટન્સ રાખો, એવું નહીં. આ થઈ પોસ્ચરની વાત. બીજું જેસ્ચર, એટલે કે હાવભાવ. અત્યારે હું જે બોલી રહ્યો છું એમાં તમને ખુન્નસ દેખાય, જોમ દેખાય, ઉત્સાહ, તાકાત, ધગશ, કઈ કરી બતાવવાની તમન્ના. આ કરું ને તો તમને રસ પડે મારી વાતની અંદર, અધરવાઇઝ યુ વિલ નોટ બી ઇન્ટરેસ્ટેડ. કારણ કે મારા હાવભાવને આભારી છે. આ ભગવાને 2 હાથ આપ્યા છે, બંને સુંદર હાથ આપ્યા છે. આ બંને હાથનો ઉપયોગ, જેસ્ચર, હાવભાવ. હું હાથનો ઉપયોગ નહીં કરું તો તમને મારી વાત જણાવી નહીં શકું. હું જોરદાર ટેબલ પર ઠોકું અને કહું કે યસ, આ જુસ્સો મને તમારામાં જોઈએ છે, હાવભાવ. હું તમને હાવભાવ એક નાનકડી સ્પીચ દ્વારા વ્યક્ત કરીને બતાવું. લેટ્સ ગો બેક ટુ 1975. નવનિર્માણનું આંદોલન થયું હતું. એ એક આખો એપિસોડ હું તમારી સાથે પાછો બીજી એક વખત ઝૂમ કરીશ. પણ ત્યારે એક વિદ્યાર્થી નેતા હતા ઉમાકાંત માકડ. એ ઉમાકાંત માકડ એમટીબી આર્ટ્સ કોલેજની અંદર આવેલા અને વિદ્યાર્થીઓને પાનો ચડાવવાનો હતો, કારણ કે 2000 વિદ્યાર્થીઓ સામે પક્ષ હતા અને એ લોકોને આંદોલન કરવા માટે પ્રેરિત કરવાના હતા, ભડકાવવાના હતા. તમને થશે કે આ વાત તમને કેવી રીતે યાદ? તે વખતે હું 11 વર્ષનો હતો, આંદોલનમાં ભાગ લેતો હતો, ટૂંકી ચડ્ડી પહેરીને ગોપીપુરાથી એમટીબી કોલેજ જતો હતો. દેવાંગ નાણાવટી એના સાક્ષી છે. અને ત્યાર પછી એની જે સ્પીચ હતી એ તમારી આગળ રિપીટ કરું છું, આટલા વર્ષ પહેલાની સ્પીચ. એ વિદ્યાર્થી મિત્રો, જો મારો હાથ જોજો. આજે સરકાર સામેની આપણી આ લડાઈનો આખરી તબક્કો આવી ચૂક્યો છે. છેલ્લા 30 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનની અંદર અત્યાર સુધીમાં આપણા 35 જેટલા યુવાનો હોમાઈ ચૂક્યા છે. અને એવા સંજોગોની અંદર આજે અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓએ પોતાની માંગણીને, પોતાની તાકાતને, પોતાના અવાજને એટલે બુલંદ બનાવવાની છે કે જેથી અમદાવાદમાં બેઠેલી એ બેરી સરકારના કાને આ વાત જાય. આ શાંત બેસી રહેવાનો સમય નથી. અમદાવાદમાં આંદોલન થયું, બરોડાની અંદર આંદોલન થયું, સુરત શાંત કેમ હતું? અને સુરત શાંત હતું એટલે મારે તમને જણાવવું પડે છે કે અમારે તમને બંગડીઓ મોકલવી પડી, એ અમને ગમતું નહોતું અને એ બંગડી મોકલી એટલે સુરત જાગૃત થયું. અને હવે જ્યારે સુરત જાગૃત થયું છે ત્યારે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કે સુરતીઓને કોઈ પડકાર ફેંકી શકે. અને પછી એ પાનો ચડાવે આપણને કે ચિંતા નહીં કરતા, કોઈ પોલીસ તમને કશું કરી શકે તેમ નથી. પોલીસ લાઠી ચડાવશે તો હું પહેલો ઉભો છું એ લાઠીને ઝીલવા માટે.
ગોળીબારથી ગભરાતા નહીં. પોલીસની ગોળી પર કોઈનું નામ નથી હોતું, પરંતુ પોલીસની ગોળીની પહેલી ગોળી મારા શરીર પર વાગશે. એને માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે મારા હાવભાવ જુઓ, મારી વોઇસ સ્પીચ જુઓ, અવાજની સપાટી, તમે વોઇસ મોડ્યુલેશન જુઓ, આરોહ અવરોહ. આ વક્તાના ગુણોની વાત છે. અને એટલા માટે હું ફરી પાછો રિપીટ કરું છું કે મારા હાવભાવ જુઓ. જ્યારે ક્રોધ આવે ત્યારે તમે મારી આંખોમાં જુઓ, મારો જુસ્સો આવે ત્યારે મારા હાથમાં જુઓ. આ શાંત બેસી રહેવાનો સમય નથી. હું આ હાથ દ્વારા પણ વ્યક્ત કરું છું કે આ શાંત બેસી રહેવાનો સમય નથી. એવું મારા વક્તવ્ય દ્વારા, મારા મોઢા દ્વારા અને મારા હાથ દ્વારા પણ એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરું છું. અને પછી એ સ્પીચમાં આગળ વધે છે કે તો આજે આ તકે પ્રતિજ્ઞા લઈએ આપણે સૌ કે આજથી આ આંદોલનની ગતિ મારા જીવનની ગતિ બનશે. આ આંદોલનની દિશા મારા જીવનની દિશા બનશે. આ આંદોલનની જે ધ્યેય છે મારા જીવનનું ધ્યેય બનશે. આ શાંત બેસી રહેવાનો સમય નથી. અને વક્તવ્ય સમાપ્ત થાય છે. હવે જે આ 3 વારું બોલ્યો ને, આ શાંત બેસી રહેવાનો સમય નથી, એનો અર્થ શું થાય ખબર? તે જમાનાની અંદર કે એમટીવી આર્ટ્સ કોલેજની બહાર ભરચક પ્રમાણમાં ઈંટોના રોડા મૂકેલા હોય. એ પથ્થર અને ઈંટો વિદ્યાર્થી મિત્રો ઉઠાવે અને ત્યાં પહેલી જે બસ આવે એ બસમાંથી મુસાફરોને ઉતારીને એના પર પથ્થર ફેંકીને એ બસના કાચ તોડી નાખવાના. આ કોઈ બહુ પોઝિટિવ મેસેજ નથી. હવે સમજાય છે આટલા વર્ષ પછી કે તે વખતે જે થયું હતું તે બહુ ખોટું હતું. એ ખોટું અમે કરતા હતા. અત્યારે એ વાત નથી કરતો. અત્યારે માત્ર મારા હાવભાવની શક્તિ દ્વારા હું શ્રોતાઓને કેટલું સારી રીતે કન્વિન્સ કરી શકું છું તે મારે તમને જણાવવું છે. અને આટલી જ આ માત્ર વાતોથી લોકો ઉશ્કેરાતા હતા, બસો સળગાવતા હતા અને અફવાઓનો દોર ચાલતો હતો. વોટ્સઅપના જમાનામાં જેવી રીતે ચાલે ને તે વખતે વોટ્સઅપ વગર અફવાઓનો દોર ચાલતો હતો. એ અથવા કેટલી વાત પ્રસરે, ચોક બજાર સુધી વાત પ્રસરે ને ત્યારે 2 બસ ને બદલે 4 બસ થઈ ગયો. અને સ્ટેશન સુધી આ વાત જાય ને એટલે 10 બસ થઈ જાય. અને પછી બાકીના લોકો બધા નવરા હોય એટલે જેટલી બસો દેખાય બધી બસો સળગાવી દે. એવો જમાનો અમે જોયો છે. આ વાત થઈ હાવભાવની. ત્રીજી વાત મેં તમને પહેલા કહ્યું, પોસ્ચર, વર્તમાન શારીરિક સ્થિતિ. બીજું જેસ્ચર, હાવભાવ. ત્રીજું વોઇસ સ્પીચ, અવાજની સપાટી. અત્યારે મારો અવાજ તમને કદાચ કર્કશ નહીં લાગતો હશે એટલા માટે કારણ કે હું ઘાટા નથી પાડતો. પણ મારી સામે જો ખરેખર 5000 માણસો બેઠા હોય તો મારે એ વોઇસ સ્પીચ જાળવવી પડે. તે વખતે હું નાને બોલે તો ન ચાલે અને 50 જણા હોય ને ત્યારે હું ઘાટા પાડું તો પણ નહીં ચાલે. એને કહેવાય વોઇસ સ્પીચ, અવાજની સપાટી. આ વાત તમારે જાતે નક્કી કરવાની છે કે તમારે તમારી અવાજની સપાટી કેટલી રાખવી. ચોથી વાત, વોઇસ મોડ્યુલેશન, આરોહ અવરોહ. એટલે કે જ્યારે સારે ગમ બોલાય ને, દર્શન ઝવેરીને વિનંતી કરી. દર્શન ઝવેરી ને તમે અનમ્યુટ કરો. દર્શન ઝવેરીને. દર્શન ઝવેરી, આર યુ હિયરિંગ મી? હા જી નિખિલ ભાઈ, બોલો બોલો. સારે ગમ પદ નિશા બોલો. સારે ગમ પ ધ ની સા. એટલે શું થયું? સા ક્યાં હતો? હાજી, સા ક્યાં હતો પહેલા? સા રે સા બેસ, પ ધ ની સા. એટલે ટૂંકમાં હું એમ બોલું સારે ગમ પ ધ ની સા તો લોકોને મજા આવે નહીં. એને બદલે સારે ગમ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા, સારે ગ રે ગ મ પ મ પ ધ પ ધ ની ધ ની સા. આ શું છે? સારે ગ મ પ ધ ની સા. એ છે વોઇસ મોડ્યુલેશન, અવાજની સપાટી. હું કેટલીક વખત સ્પોર્ટથી બોલું છું અને પછી વાક્યને ફેંકી દઉં છું. જો હું આ વાક્ય એક વાક્ય બોલું છું, મારા જોમ, ઉત્સાહ, તાકાત, ધગસ અને કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા યુવાન મિત્રો, આવું બોલું તો તમારામાં કોઈ જોમ આવે? એટલે મારે શું કરવું પડે? વોઇસ મોડ્યુલેશન. મારા જોમ, ઉત્સાહ, તાકાત, ધગશ અને કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા યુવાન મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આને કહેવાય વોઇસ મોડ્યુલેશન, અવાજની સપાટી.
હવે પછીની જે વાત જરૂરી છે તે છે આઈ કોન્ટેક્ટ, દ્રષ્ટિ સંપર્ક. આંખોને અમસ્તી મળી જાય આંખો, મળી તો મનને ગમી જાય આંખો, ગમી તો હૃદયમાં ઠસી જાય આંખો, અને તમારા સૌની એવી મળી જાય આંખો તો ખુશીના આંસુ બહાવીને હસી જાય મારી આંખો. મારી હસતી આંખો વચ્ચે બિરાજતા આપ સૌનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. આ છે આંખની વાત, આઈ કોન્ટેક્ટની વાત, દ્રષ્ટિ સંપર્કની વાત. આઈ કોન્ટેક્ટથી શું ફાયદો થાય? તમે બેઠેલા સામે બેઠેલા તમામને એમ લાગે કે નિખિલભાઈ મારી સાથે વાત કરે છે. સૌથી મોટો બેનિફિટ. તો જ સામેવાળાને રસ પડે. એક ઓડિયન્સને બે ભાગમાં વિભાજિત કરો, આ બાજુનું ઓડિયન્સ ને આ બાજુનું ઓડિયન્સ. હું માત્ર આ બાજુવાળા ઓડિયન્સની સાથે વાત કરું તો આ બાજુવાળા ઓડિયન્સને શું ફીલ થાય? દે ફીલ ઇગ્નોર્ડ. એ લોકોને એમ લાગે કે યાર એમની સાથે વાત કરવી તો અમે કઈ ગુનો કર્યો છે. અને આ બાજુવાળાની સાથે સતત વાત કરું તો આ બાજુવાળાને કેવું લાગે? અનફોર્ચ્યુનેટલી આપણા શિક્ષણ વ્યવસ્થાની અંદર, ટીચર્સની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. આઈ કોન્ટેક્ટ નથી હોતો એટલે પાછળથી આખા વિદ્યાર્થીઓ બારીમાંથી ગુમ થઈ જાય ને તો તમને ખબર નહીં પડે કે આ ગુમ થઈ ગયો. આ હકીકત છે, વાસ્તવિકતા છે. અને એટલે આઈ કોન્ટેક્ટ બહુ જરૂરી છે. આઈ કોન્ટેક્ટ એટલા માટે પણ જરૂરી છે કે તમારા ચહેરા પરના બદલાતા જતા અભાવથી મને ખબર પડે. અત્યારે ઝૂમ પર નથી ખબર પડતી, પણ માનો કે હું હાજરા હજુ તમારી સમક્ષ હાજર હોઉં તો આઈ કોન્ટેક્ટ દ્વારા તમને ખબર પડે કે અત્યારે તમારી વાતમાં કેટલા લોકોને રસ પડ્યો છે ને કેટલા લોકોને રસ નથી પડતો. અને તમારા બદલાતા જતા અભાવથી હું નક્કી કરી શકું કે મારે હવે વિષયને બદલવાનો અથવા તો વિષયની અંદર ધ્યાન નાખવાનો અથવા તો કોઈક એવી વસ્તુ કરવાની જરૂર છે કે જેને કારણે પાછો લોકોનો રસ જનરેટ થાય. આને કહેવાય આઈ કોન્ટેક્ટ, દ્રષ્ટિ સંપર્ક. હા, એવું જરૂરી છે શબ્દ ભાર. કોઈ એક ચોક્કસ શબ્દ પર ભાર મૂકવાથી તેનો અર્થ બદલાઈ જાય છે. હું તમને ત્રણેક જણને પૂછીશ એબ્રબલી, તમે કોઈ પણ જરા જવાબ આપજો કે હું તને પ્રેમ કરું છું. પારસ, હું તને પ્રેમ કરું છું તારે બોલવાનું હોય તો તું કેવી રીતે બોલે? હું તને પ્રેમ કરું છું. એમાં કયા શબ્દ પર તમે ભાર મૂક્યો? તને. તને. બાબુભાઈ કવાટિયા, તમે આ વાક્ય બોલો. બાબુભાઈ, હું તમને પ્રેમ કરું છું. હું તમને પ્રેમ, કયા શબ્દ પર ભાર મૂક્યો? પ્રેમ શબ્દ. પ્રેમ શબ્દ. પારસભાઈએ કયા શબ્દ પર મૂક્યો તો? તમે. તમે પર. હજુ ત્રીજી એક રીતે બોલાય, બોલો. કોણ બોલશે? હાથ ઊંચો કરો. હું તમને પ્રેમ કરું છું. છું ઉપર. ત્રીજી રીતે આ નથી. હું તને પ્રેમ કરું છું એટલે શેના પર ભાર મૂક્યો? ઉપર. હું પર. એટલે ત્રણ રીતે બોલાય. હું તને પ્રેમ કરું છું એટલે હું તને પ્રેમ કરું છું એટલે તને નહીં, ને હું તને પ્રેમ કરું છું, નફરત નથી કરતો. એક જ વાક્યમાં ત્રણ અલગ અલગ શબ્દો પર ભાર મૂકવાથી વાક્ય રચના બદલાઈ જાય છે, એનો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. આ છે ભાષાની બ્યુટી, આ છે ભાષાનું સૌંદર્ય. એક સવાલ કોઈને પૂછવો છે. કોને? પારસભાઈ ને. યસ પારસભાઈ. ના ના, થઈ ગયું, તમે કીધું ને તે જ હતું. રાઈટ. તો આ થઈ વાત શબ્દ ભારની. એટલું જ જરૂરી છે પોઝ પબ્લિક સ્પીકિંગ ની અંદર. વિરામ. વિરામ એટલે અલ્પ વિરામ, વિરામ એટલે પૂર્ણ વિરામ, વિરામ એટલે આશ્ચર્યજનક ઘટના, એટલે કે પેલા ચિહ્ન આવે તે. વિરામ એટલે દુઃખ ચિહ્ન. હું એક સરખું બોલ 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 કરું, તમને ગમે ખરું? નંબર 1. નંબર 2, મને પણ કેટલો બધો શ્વાસ ભરાય આવે, એટલા માટે મને જરૂર છે અલ્પ વિરામની, પૂર્ણ વિરામની. તમને એક હસવાની વાત કરું કે અહીં કોઈએ ધૂમ્રપાન કરવું નહીં, કરનારને સજા થશે. એક તોફાનીએ ખાલી કોમા બદલી કાઢ્યો, અહીં કોઈએ ધૂમ્રપાન કરવું, કોમા, નહીં કરનારને સજા થશે. આના પરથી તમને ખ્યાલ આવી જશે કે વાક્યમાં
અલ્પ વિરામ ક્યાં હોવું જોઈએ, પૂર્ણ વિરામ ક્યાં હોવું જોઈએ અને શા માટે હોવું જોઈએ. અટકી અટકીને બોલવું જ પડે, નહીં તો તમારી વાત કોઈને સમજાય નહીં. અને એટલા માટે આ વાત કરી રહ્યો છું. એના પછીની વાત એ પહેલા હું રિપીટ કરી જાઉં છું. પોસ્ચર, વર્તમાન શારીરિક સ્થિતિ, જેસ્ચર, હાવભાવ, આઈ કોન્ટેક્ટ, દ્રષ્ટિ સંપર્ક, વોઇસ પીચ, અવાજની સપાટી, વોઇસ મોડ્યુલેશન, આરોહ અવરોહ, પોઝ એટલે વિરામ, અને હવે જે સૌથી અગત્યનું છે તે ભાષાની શુદ્ધિ, ક્લેરિટી ઓફ લેંગ્વેજ. વેરી ઇમ્પોર્ટન્ટ. મારું નામ શું? નિખિલ મદ્રાસી. જે લોકો મને નથી ઓળખતા તે લોકો એમ જ માને કે હું મદ્રાસી છું, સાઉથ ઇન્ડિયન, કાળો, ઊંચો, અંગ્રેજી બોલતો હોય છે. એમાંનું કઈ નથી, એટલો બધો કાળો પણ નથી, ઊંચો તો છું જ નહીં, અને સ્પષ્ટ શુદ્ધ ગુજરાતી બોલું છું. એટલે તમે જે કલ્પના કરી હોય મારા નામ વિશેની, એ કલ્પનાના જ્યારે ભૂકા થઈ જાય ત્યારે મારે માટે એ જરૂરી છે કે મારે જે તમારી કલ્પનાનો નિખિલ મદ્રાસી હતો એના કરતા બદલાયેલા નિખિલ મદ્રાસીને પણ તમારી ચાર્ટ પર એસ્ટાબ્લિશ કરવાનો. અને એ વખતે માત્ર મારી ભાષા શુદ્ધિ મને કામ લાગે. આ મારી ભાષા ઉપરથી તમને ક્યારેય પણ કલ્પના નહીં આવે કે હું સુરતનો છું, કારણ કે સુરતની અંદર આપણે સને બદલે હ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે હુરતી એમાં હું થઈ જવાનું? મીરે મેની જાઓ. અરે મીરે નામનો કોઈ શબ્દ જ નથી ભાષાની અંદર, ગુજરાતીની અંદર. કોની લે આ કોનું કહો ને, આ શબ્દ છે. પણ આપણે એ ભાષા શુદ્ધિ કરતા હોતા નથી, અને એટલા માટે સારા વક્તા તરીકે એસ્ટાબ્લિશ થતા નથી. આપણા લેખામાં બરોડા વાળા હોય તો બરોડાનો ખ્યાલ આવી જ જાય આપણને, અમદાવાદ વાળાનો ખ્યાલ આવી જાય, મુંબઈ વાળાનો ખ્યાલ આવી જાય, સૌરાષ્ટ્રમાં જઈને સૌરાષ્ટ્રનો ખ્યાલ આવી જ જાય લેખો. એ લોકો ત્યાં ચોક્કસ સારું લાગે, પણ જ્યારે કોમન પ્લેટફોર્મ પરથી આપણે વાત કરતા હોઈએ ત્યારે લેખાનું કોઈ મહત્વ નથી. તો આટલી વાત થઈ. પોસ્ચર, શારીરિક સ્થિતિ, જેસ્ચર, હાવભાવ, આઈ કોન્ટેક્ટ, દ્રષ્ટિ સંપર્ક, વોઇસ પીચ, અવાજની સપાટી, વોઇસ મોડ્યુલેશન, આરોહ અવરોહ, પોઝ વિરામ, ક્લેરિટી ઓફ લેંગ્વેજ, ભાષાની શુદ્ધિ અને શબ્દ ભાર. આટલા લક્ષણ પબ્લિક સ્પીકર તરીકે તમારામાં હોવા જોઈએ. દાખલા કેટલાક આપું છું તમને. છેલ્લી કેટલીક મિનિટો મારી પાસે આજે છે, આપણે 6:30 સુધીનો સમય છે, 18 મિનિટ મારી પાસે બાકી છે. વક્તાઓએ કેવા પ્રકારની વાતો કરવી જોઈએ કે જેથી લોકોને ગમે. હું તમને મારા 75ના નવનિર્માણના આંદોલનના, 1981ના અનામતના આંદોલનના, ત્યારબાદ અનેક એવા મારી ઘટનાઓ જે છે આપણા શહેરમાં બની ગયેલી, 98ની રેલ, 2001નો ધરતીકંપ, 2002ના રમખાણો, ગોધરાકાંડ, 2006ની રેલ, 1994નો કહેવાતો પ્લેગ, 1995નો ડિમોલિશન, આ બધી વાતો તમારી આગળ એક વક્તા તરીકે રજૂ કરું તો તમને દ્રશ્ય સામે ખડા કરી દઉં. એનો અર્થ એ થાય કે મારી પાસે ક્લેરિટી ઓફ લેંગ્વેજ છે અને ક્લેરિટી ઓફ થોટ્સ પણ છે. એ બીજી કોઈ વખત. પરંતુ વક્તાઓએ કેવી વાતો કરીને લોકોને ખુશ કરવા જોઈએ. વક્તા એટલે કોણ? મહેફિલનો માણસ. આપણે નહીં હોય તો લોકો આપણી ગેરહાજરીની નોંધ લે કે નિખિલ નથી આવ્યો. નિખિલ આવે એટલે એમ થાય કે યસ નિખિલ આવી ગયો છે, મજા આવી જશે. અરે નિખિલ એટલે શું? 5 વાર્તા, 5 શાયરી, 5 રમૂજી ટૂચકા, 5 કવિતા, 5 ગીત, 5 પંક્તિ, 5 ચોંકાવનારી હકીકત. ધેટ્સ ઓલ. એન્ડ ધેટ્સ ઓલ નિખિલ મદ્રાસી. પણ આટલી વસ્તુથી તમારી કેટલી કિંમત વધે છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું કેટલીક એવી નાની નાની વાતો કરું, સંત મહાત્મા સાધુજીએ કહે છે એવી જ વાતો અમુક તરફ આ સારા આધુનિક કપડા પહેરીને તમને આગળ કહું છું, પણ એને કારણે મહત્વ વધી જાય છે. કેટલીક ધર્મની વાતો, કેટલીક અધ્યાત્મની વાતો કઈ સારી રીતે વ્યક્ત કરી શકાય વક્તા દ્વારા તે તમને સમજાવવા માંગુ છું કે જીવનની અંદર 2 પ્રકારના યોગ બહુ જરૂરી છે. એક યોગ એટલે જે સવારે તમે કરો છો તે અલોમ વિલોમ કે પછી જાત જાતના આસનો, રામદેવ બાબાના આસનો, આ એક યોગ. અને બીજો યોગ તે કર્મયોગ. અને કર્મયોગનો સૌથી મોટો સિદ્ધાંત છે અને તે જીવનમાં અપેક્ષા રાખવી નહીં. તમે જો હવે મારી વાતને સમજો, જીવનમાં અપેક્ષા રાખવી નહીં. સવારે ઉઠતાની સાથે ગુડ મોર્નિંગ મને કેમ નહીં કહ્યું, સામે મળ્યા તો મને ગુડ આફ્ટરનૂન કેમ નહીં કીધું, આપણે સાંજે છૂટા પડ્યા ત્યારે ગુડ ઇવનિંગ કેમ નહીં કીધું કે ગુડ નાઇટ કેમ નહીં કીધું, એણે મને નહીં બોલાવ્યો તો હું શા માટે એને બોલાવું,
એને મારી પાસે આવવું જ જોઈએ, કારણ કે મારાથી જુનિયર છે. મારા સિનિયર આજે કેમ ખીજવાયા હશે, એમણે નહીં ખીજવાવું જોઈએ. આ બધું શું છે? અપેક્ષા છે. અને તેથી જો અપેક્ષા તમે ઓછામાં ઓછી રાખો તો જીવનમાં તમે વધારે ને વધારે સુખ પ્રાપ્ત કરી શકો. આવી વાતો જ્યારે આપણે કરીએ ને ત્યારે શ્રોતાઓને એમ લાગે કે હા, વાત તદ્દન સાચી છે. મુરારી બાપુ પણ આ જ વાત કરે, જુદા સ્વરૂપે સંગીતની સાથે રહીને કરે છે. એવી જ રીતે એક વખત હું મારો પત્રકાર તરીકેનો અનુભવ તમારી આગળ શેર કરવા માંગુ છું. રિલાયન્સની પ્રેસ કોન્ફરન્સ હતી. એ પ્રેસ કોન્ફરન્સની અંદર જાત જાતના પ્રશ્નો પૂછાય, પણ મેં નક્કી કર્યું હતું કે મારે એવો પ્રશ્ન પૂછવો જોઈએ જેથી એ મિત્રો જવાબ આપતી વખતે જરા ગૂંચવાય, અથવા તો એ લોકોને પણ એમ થાય કે આ એક કોઈ સારા અભ્યાસુ પત્રકાર સાથે હું વાત કરી રહ્યો છું. એટલે મેં એમને એમ પ્રશ્ન પૂછ્યો કે રિલાયન્સ ફોરવર્ડ ઇન્ટિગ્રેશનને બદલે બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં કેમ માને છે? હવે સૌથી પહેલા તો તમારે સમજવું જોઈએ કે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન એટલે શું અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન એટલે શું. ફોરવર્ડ ઇન્ટિગ્રેશન એટલે અહીં ત્યાંથી આમ, ત્યાંથી આમ, ત્યાંથી આમ ને ત્યાંથી આમ. પણ બેકવર્ડ ઇન્ટિગ્રેશન શબ્દ તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય, અને એ કઈ રીતે એ તમે પહેલા સમજી લો. બેકવર્ડ ઇન્ટિગ્રેશન એટલે રિલાયન્સ પહેલા શેના નામથી ઓળખાતું હતું? કોઈ જવાબ આપશે? રિલાયન્સની શરૂઆત વિમલ, ઓનલી વિમલ, કપડું. હવે રિલાયન્સ નું એટલે કે વિમલ નું કપડું 300 રૂપિયા મીટર મળતું હોય, ટાટાનું પણ 290 માં મળતું હોય, એસ કુમારનું 310 માં વેચાતું હોય, તો પછી વિમલ શા માટે લેવું જોઈએ કોઈએ? એ જ ક્વોલિટી, એ જ ગુણવત્તા, ભાવનો કઈ લાંબો ફરક નહીં, તો વાય ઓનલી વિમલ? એટલે એનો અર્થ એ થયો કે ગુણવત્તા જાળવીને કિંમત ઘટાડીને આ જ કપડું ટાટા, એસ કુમાર કે રેમન્ડની સરખામણીમાં જો એ 250 રૂપિયામાં વેચું તો લોકો મારું કાપડ ખરીદે. 50 રૂપિયા કોસ્ટ કટિંગ કરવી કેવી રીતે? એટલે ધીરુભાઈને વિચાર આવ્યો કે હું બેકવર્ડ જાઉં. તો બેકવર્ડ જાઉં એટલે શું? વિચારોમાં બેકવર્ડ થાવ? ના, વિચારોમાં ફોરવર્ડ. પણ સોચ તો કે કપડું શેમાંથી બને? તો કે યાનમાંથી. ચલ મને યાનની ફેક્ટરીઓ નાખવા માંગ. એટલે એમને યાનનું ઉત્પાદન શરૂ કરી દીધું. એટલે એમની કોસ્ટિંગ નીચે આવી ગઈ, કારણ કે યાન અને કપડા વચ્ચેનો જે કમિશન એજન્ટથી માંડીને બીજો બધો ભાવ હતો એ કટ થઈ ગયો. એટલે જે યાન એમને કદાચ 100 રૂપિયામાં પડતું હશે તે 75 માં પડવા માંડ્યું, એટલે 25 રૂપિયાનો એને મુનાફો થયો. એટલે 300 પરથી સીધા 275 પર તો આવી જ જવાય, કારણ કે પ્રોફિટ માર્જિન તો હતો જ એમાં. પછી એમને એમ થયું કે ના, હજુ પણ યાન શેમાંથી બને? તો કે ચિપ્સમાંથી. ચિપ્સ શેમાંથી બને? તો કે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી. પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે એમણે રિફાઇનરી નાખી દીધી. સારું થયું કે સરકારને આ વાત સમજાઈ ગઈ. એટલે પેટ્રોલિયમ શેમાંથી બને? તો કે ક્રૂડમાંથી. ને ક્રૂડ અત્યારે કોણ બનાવે છે? ઓએનજીસી. તો રિલાયન્સને નહીં બનાવવા દીધું, નહીં તો રિલાયન્સ એક દિવસ ઓએનજીસી ને ખરીદી લેતે અને આખા દેશની કિંગ બની જતે, કારણ કે જેની પાસે ક્રૂડ બનાવવાની તાકાત હોય એ દેશને રૂલ કરી શકે. આમ પણ રૂલ કરે છે સાહેબ. આ રિલાયન્સની સ્ટોરી છે. એટલે બેકવર્ડ ઇન્ટિગ્રેશન શબ્દ આવ્યું તમે વક્તા તરીકે શ્રોતાઓને કહો ને ત્યારે લોકો બી વિચારતા થાય કે સાલી વાતમાં કઈ દમ છે. મેં અમારા એક ફૂડ પ્રોડક્ટ બનાવતા મિત્રને આ બેકવર્ડ ઇન્ટિગ્રેશનની વાત સમજાવી હતી. તેમણે અમલ પણ કર્યો અને હી ગોટ સક્સેસ. એ પાપડ બનાવતી કંપની છે. પાપડ શેમાંથી બને? દાળમાંથી. એટલે મેં કીધું કે દાળ ક્યાંથી લો છો? તો કે હોલસેલમાંથી લઈએ છે. મેં કીધું કે એના કરતા દાળનું પ્રોડક્શન આપણે જ શરૂ કરી દો ને. તો કે શેમાંથી થાય? તો કે ખેતરમાં ઉગે. તો કે એટલે ખેતર આપણે ખરીદી લેવાના, જમીન લઈ લેવાની? મેં કીધું ના, જમીનની કોસ્ટિંગ મોંઘી પડે. આપણે માત્ર મજૂર જે હોય, જે માલિક હોય ખેતરનો, એને કહીએ કે આ વર્ષે આ ખેતરની અંદર જેટલો બી પાક તારે કરવાનો છે તે માત્ર દાળનો પાક કરવાનો છે, અને એ દાળનો પાક લેનાર હું છું જોખમથી. એની કોસ્ટિંગ નીચે આવી ગઈ અને એ બીજી કંપનીઓની સરખામણીમાં સારી ગુણવત્તાવાળો માલ એ નીચા ભાવે વેચી શકે, વધારે પ્રોફિટ કરી શકે, વધારે ડમ્પ કરી શકે માર્કેટની અંદર, એન્ડ હી બીકેમ ધ કિંગ. આવી વાતો મારી દ્રષ્ટિએ વક્તાએ શ્રોતાઓ સાથે શેર કરવી જોઈએ. આજે આટલી વાતો
પર્યાપ્ત છે? હજુ તો મારી પાસે ઘણી બધી વાતો છે. 10 મિનિટ ક્વેશ્ચન આન્સર રાખીશું. વક્તવ્ય ના પ્રિપેરેશન કેવી રીતે થઈ શકે, વક્તવ્યનો મધ્ય ભાગ એટલે શું, વક્તવ્યનો અંત કેવી રીતે લાવી શકાય, વક્તવ્યની અંદર જાત જાતના નવા ગિમિક્સ કેવી રીતે થઈ શકે, કેટલા પ્રકારના વક્તા આવે, કેટલા પ્રકારના વક્તવ્યો આવે, આ બધી વાતો આપણે બીજા સેશનની અંદર આગળ વધીશું. પરંતુ અત્યારે જેમને પણ પ્રશ્ન પૂછવા હોય રેઝ યોર હેન્ડ્સ અને પ્રશ્ન પૂછી શકો છો. એક વાત, આ બધી વાતની અંદર સૌથી અગત્યનું છે તે આત્મવિશ્વાસ. આ બધી વાતો કર્યા પછી લોકોને એમ થાય કે નિખિલભાઈ તમારી વાત સાથે સંમત, બહુ મજા આવી, પણ આત્મવિશ્વાસ તો શું? સ્ટેજ ઉપર બોલવા જતા ફિયર લાગે છે, ભય લાગે છે, ડર લાગે છે, ગભરાટ લાગે છે. તદ્દન સાચી વાત છે. મને પણ પહેલી વખત હું ગયો હોઈશ ત્યારે ગભરાટ થયો હશે, હું પણ ભૂલી ગયો હોઈશ, મારે બહુ બધું કહેવું હોય તે છતાં પણ ભૂલી જાઉં છું. એની તૈયારી કેવી રીતે કરવી હું તમને કહીશ. પણ અત્યારે આત્મવિશ્વાસની વાત હું આમ તમને સમજાવી શકું તેમ નથી. એને માટે તમારે તમારા મારા વર્કશોપમાં આવવું પડે. પણ આ છે ને તે ઠંડીની અંદર, કડકડતી ઠંડીમાં સ્વિમિંગ પુલમાં ભૂસકો મારવા જેવી ઘટના છે. ઠંડીની અંદર સ્વિમિંગ પુલમાં તમે પડવાનું પસંદ નહીં કરો, પણ પાછળથી કોઈ જોરથી ધક્કો મારે, તમે સ્વિમિંગ પુલની અંદર પડી જાઓ, અંદર ગયા પછી તમને પાણી હુંફાળું લાગવા માંડે અને પછી તમને મોઢું પણ બહાર કાઢવાનું મન નહીં થાય. આ વાત આવી છે કે તમને બનતા પહેલા, વક્તા બનતા પહેલા તકલીફ થાય. એક વખત તમે વક્તા બની ગયા, એક વખત તમને આવડી ગયું, પછી તમને એની અંદર જ રહેવાનું પસંદ થાય, એમાંથી બહાર નીકળવાનું ક્યારેય પણ પસંદ નહીં થાય. અને એના માટે જરૂરી છે કે તકને ઝડપી લેવી. આ ઓપોર્ચ્યુનિટી વસ્તુ એવી છે કે જીવનના દરેક તબક્કે તમને કામ લાગે. આજે આ શું કરી રહ્યો છો? આ તકનો લાભ લઉં છું, કારણ કે તમે ફ્રી છો. આમ ફ્રી સમયમાં તમને સાંજે 5 વાગે એમ કહો કે એક સેશન એટેન્ડ કરવાનું છે, તો તમે કહેશો કે ના, મારી ઓફિસ ચાલુ છે, ધંધો ચાલુ છે, નોકરી ચાલુ છે, હું કેવી રીતે એટેન્ડ કરી શકું? તો મેં પણ મારો આ ઉપયોગ કર્યો, તકનો લાભ લીધો. અને તકનો લાભ લીધેલો કહેવાય કે તમારી પાસે સમય છે, મારી પાસે સમય છે, લેટ અસ યુટિલાઇઝ ઇટ ફોર ધ બેનિફિટ ઓફ ધ એન્ટાયર સોસાયટી. વક્તાઓની બહુ જરૂર છે. એટલા માટે જરૂર છે કારણ કે આજે સમાજની અંદર કન્વિન્સ કરનારા વ્યક્તિઓની બહુ ખોટ છે. સારા વક્તા હંમેશા સામેવાળી વ્યક્તિને સારી વાતો કન્વિન્સ કરી શકે, સક્ષમ બનાવી શકે, અને એના માટે એની વેલ્યુ ઊભી થાય છે. આને માટે પણ એક સરસ વાત છે નાની. એક પત્રકાર હતો મારા જેવો, એક ઉદ્યોગપતિને પ્રશ્ન પૂછે છે કે વાય યુ આર સક્સેસફુલ. ઉદ્યોગપતિ જવાબ આપે છે કે હું તકને ઝડપી લઉં છું, આઈ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. પત્રકાર પાછો પ્રશ્ન પૂછે છે, તો તમને ખબર કેવી રીતે પડે છે કે અહીંયા તક છે? એટલે ઉદ્યોગપતિ જવાબ આપે છે કે આઈ ઓલવેઝ કીપ ઓન જમ્પિંગ. હું સતત કૂદતો રહું છું ને એટલા માટે મારે તકને શોધવા જવી નથી પડતી, તક મારી સામે ચાલીને આવીને ઊભી રહે છે. આજે પણ પ્રશ્ન પૂછવાની તમને તક છે, એ તકનો ઉપયોગ કરો. કારણ કે આજે ફ્રી ઓફ કોસ્ટ તમારે બધાનું નિઃશુલ્ક રીતે તમારે જે કંઈક જાણવું છે તે તમે જાણી શકો છો. કોનો હાથ ઉપર છે? મંથન. Anybody want to ask any question? Please raise your hands. ભદ્રેશભાઈ સુતારિયા. Yes, ભદ્રેશભાઈ. હેલો સર. હા. જ્યારે હું જનરલ સ્પીકિંગ જાહેરમાં બોલવાની કોશિશ કરું છું અને માઇક હાથમાં પકડીને, ત્યારે મારા શરીરમાં ફૂલ વાઇબ્રેશન આવે છે. તો એનો શું વિકલ્પ મળી શકે કે આ મારી જે બેડ હેબિટ છે એ દૂર થઈ શકે? આ બેડ હેબિટ નથી. કોઈને પણ ગભરાટ થાય એને માટે સતત તમારે બોલતા રહેવું પડે. ઘરથી શરૂઆત કરો. કોઈ પણ એક વિષય ઉપર તમે તૈયારી કરો, ઘરના વ્યક્તિઓને હાજર રાખો. મોબાઈલનો જમાનો છે, મોબાઈલમાં એ સ્પીચ રેકોર્ડ કરો, એ સ્પીચ જુઓ, કોન્ફિડન્સ ગેઇન કરો. મેં તમને જે સૂત્રો આપ્યા, જેસ્ચર પોસ્ચરનો ઉપયોગ તમે કર્યો છે કે તમારો આઈ કોન્ટેક્ટ જળવાયો છે કે નહીં તે તમે ચકાસો. વોઇસ સ્પીચ ચકાસો, ભાષાની શુદ્ધિ ચેક કરો, ફરી પાછી સ્પીચ તૈયાર કરો, પાછી બોલો, પાછી રેકોર્ડ કરો, પાછી જુઓ. સતત ને સતત આ પ્રક્રિયામાં રહેશો તો ચોક્કસ તમને એ કોન્ફિડન્સ મળશે, એનો મને વિશ્વાસ છે. નેક્સ્ટ. બીજા કોઈનો પ્રશ્ન? અમિતભાઈ ચોકસી. અમિતભાઈ ચોકસી. ખુશ્બુ કે ફોરમ કોણ છે? હેલો. एक्चुअली मारा क्वेश्चन એ છે કે થોડુંક જોરથી બોલજો. જોરથી બોલ.
સ્મીમર મેડિકલ કોલેજમાં છું હું હમણાં. તો મારે ઇંગ્લિશમાં કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર કે એકચ્યુઅલી ઇંગ્લિશમાં અમારે થોડું અમારું પ્રેઝન્ટેશન પણ રેડી કરવાનું હોય તો ઇંગ્લિશમાં બોલવામાં થોડો કોન્ફિડન્સ નથી આવતો. સતત ઇંગ્લિશ બોલતા રહો. તમારા પિતાજી તો એસઆર ની અંદર કામ કરતા હતા, સારા નોલેજ છે જ એમને અંગ્રેજીનું. સતત બોલો, જેટલી વખત વધારે શક્ય એટલી વાત લોકોની સાથે અંગ્રેજીમાં કરો. જો તમને અંગ્રેજીમાં કોન્ફિડન્સ આવતો નહીં હોય તો. હું અત્યારે ગુજરાતીમાં બોલું છું, ઇંગ્લિશમાં પણ બોલી શકું, હિન્દીમાં પણ બોલી શકું. કદાચ આટલું સારું ભાષાની અસ્ખલિત વહેતી વાણી મારી ન હોય, એ બની શકે, પણ ન બોલી શકું એમ તો નથી જ. I can speak English, I can walk English, I can talk English, I can do anything in English. Okay. તો તમે કેમ નહીં કરી શકો? Only thing is required is વારે વારે સતત અંગ્રેજી ભાષાનો પ્રયોગ તમે ચાલુ રાખો. તમે તમારા કલીગ જે પણ અંગ્રેજીના લોકોના જાણકાર હોય તેની સાથે તમે બોલો. કારણ કે અંગ્રેજીની અંદર કે ગુજરાતીની અંદર કે હિન્દીની અંદર ભાષા ભંડોળ, શબ્દોનો ભંડોળ હોવું બહુ જરૂરી છે. હું નાની ગેમ રમાડતો છું, કાના માત્ર વગરના શબ્દોની ગેમ, શબ્દ ભંડોળ વધારો. કાના માત્ર વાળા શબ્દોની ગેમ, શબ્દ ભંડોળ વધારો. મેમરી ગેમ. તમે ઘરની અંદર જે કોઈ જાણકાર હોય અંગ્રેજીના, એમની સાથે સતત વાત કરો. ચોક્કસ માનું છું કે તમને એ કોન્ફિડન્સ પ્રાપ્ત થશે. નેક્સ્ટ યોગિતાબેન કંસારા. યસ યોગિતા. હા, હું જ્યારે પણ સ્પીચ આપું છું કે કંઈક પણ લેવા જવાનું છું વક્તવ્ય, મારું સમય કરતા પહેલા પૂરું થઈ જાય છે. જે મને ટાઈમ લિમિટ આપી હોય અડધો કલાક, એ પહેલા મારું પૂરું થઈ જાય છે વક્તવ્ય. એટલે સમય કેવી રીતે મેનેજ થાય છે આઈડિયા નથી આવતો. એને માટે જરૂરી છે કે તમારે વક્તવ્ય કેવી રીતે તૈયાર કરવું તેની તાલીમ લેવી પડે. માનો કે તમારે 30 મિનિટ બોલવાનું હોય તો તમારે તમારા મનની અંદર મેં તે તમને જે ગિમિક્સ કયા વક્તવ્યની શરૂઆતના, એ વાર્તા, શાયરી, રમૂજી ટૂચકા, કવિતા, ગીત, પંક્તિ, ચોંકાવનારી હકીકત, એ જે કંઈ તમારા મનમાં હોય તે લખી કાઢો. નહીં મળતી હોય તો ગૂગલ પરથી શોધી કાઢો. પછી તમારી અંદર જેટલા વિચારો આવે, વિચારોને પ્રાયોરિટી પ્રમાણે ગોઠવતા શીખો. ત્યાર પછી એ સ્પીચને વાંચો. કેટલી મિનિટ થાય છે તેનું ધ્યાન રાખો. જેટલી મિનિટ વધારે થાય એટલી વસ્તુ નકામી હોય એટલું કાઢી રાખો પ્રાયોરિટીની અંદર, અને ફરી પાછા તમે બોલો. જો તમે સમય મર્યાદામાં બોલી શકો તો એનો અર્થ એ તો કે તમારી બધી જ વાતો વ્યવસ્થિત રીતે ચાલે છે. તમે જે કહો છો ને કે તમે સમય કરતા વહેલું પૂરું કરી શકો એટલા માટે કે તમારી પાસે વિચાર ઓછા છે, અથવા તો તમારી પાસે એનું જે ભાથું હોવું જોઈએ વિષય પરત્વે એનું ભાથું ઓછું પડે છે. તમને પુસ્તકમાંથી છાપા ના એવું થતું હોય છે કે બોલો ભૂલી જવાય. અમુક વસ્તુ બોલવાની ભૂલી પણ જવાય છે, અમુક વસ્તુ બોલવાની રહી પણ જતી હોય છે. પણ દરેક વખતે યોગિતા એવું દરેક વખતે જરૂરી નથી. યોગિતા દરેક વખતે એવું જરૂરી નથી કે તમારે માત્ર મોઢેથી જ બોલવાનું. તમે એમને પણ બોલી શકો છો, જોઈને પણ બોલી શકો છો. પોઈન્ટ લખી નાખો, કાર્ડ બનાવી દો કે મારે આજે મારા વિચારો 12 વસ્તુ રજૂ કરવી છે. આજે મેં અહીંયા કાગળ રાખેલું છે કે જેમાં મેં નક્કી કર્યું છે કે 90 મિનિટમાં મારે આટલી જ વાત કરવાની, આટલી જગ્યા પર સ્ટોપ થઈ જવાનું. એને બુલેટ પોઈન્ટ્સ કહેવાય. હું એક સરસ વાત તમને કરું, આ બહુ અગત્યની વાત તમને કરી કે તમે જે ભૂલી જવાની વાત કરો છો ને, એ કેવી વાત છે ખબર છે? એક વખત છે ને તે એક ટૂથપેસ્ટ બનાવતી કંપની હતી. એ ટૂથપેસ્ટ બનાવતી કંપની ના બધા ચેરમેને, બધા વાઇસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, માર્કેટિંગ ઓફિસર, COO, CFO બધાને બેસાડ્યા અને એને કીધું, બધાને પ્રશ્ન પૂછ્યો કે આપણે ટૂથપેસ્ટનું પ્રોડક્શન વધારવું છે, ટૂથપેસ્ટનું વેચાણ વધારવું છે, કેવી રીતે વધારવું? એટલે કોઈ કે હોર્ડિંગ્સ લગાવો, કોઈ કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપો, કોઈ કે રેડિયો પર જિંગલ ચલાવો. જાત જાતના રસ્તા લોકોએ સૂચવ્યા, પણ બધામાં ખર્ચ હતો, પૈસા હતા. ચેરમેન કે મારે પૈસા નથી ખર્ચવા, છતાં પણ મારે વેચાણ વધારવું છે. હવે ચેરમેન આવ્યો હતો, એને કીધું કે જવા દો, આજે બધાને વિચાર નથી આવતા, કાલે વિચારીને આવજો. મીટિંગ સમાપ્ત. એ ગાળાની અંદર જે સેવકભાઈ હતો ને, જે પાણી આપી જાય, ચા આપી જાય, નાસ્તો આપી જાય, એ પણ બધી વાતો સાંભળતો. મીટિંગ પતી ગયા પછી એને ચેરમેન સાહેબને કીધું કે સાહેબ હું રસ્તો બતાવું. હવે આવા સમયે ચેરમેનના 2 જવાબ હોઈ શકે. એક જવાબ, હું અક્કલ વગરની વાત કરે, આટલા ડાયા ડોફલા હતા, આટલા તે લોકો કઈ નથી કહી શકતા, તું શું કહેવાનું? એક જવાબ. બીજો જવાબ,
ભાઈ આટલા બધા બધું બોલી ગયા ને તું પણ બોલી દે નહીં. આ બીજો પોઝિટિવ એપ્રોચ. એટલે બોલ ભાઈ, તું શું કહેવા માંગે છે? એટલે એ સિમ્પલ વાત કરે છે જે આપણો સેવક છે. એ કે સાહેબ આ ટૂથપેસ્ટ નું કાણું છે ને આપણું બહુ નાનું છે, એને થોડું મોટું કરી દો. કારણ કે સવારે માણસ જયારે ઉઠે છે ને ત્યારે થોડો ઊંઘમાં હોય છે, અને જયારે દબાવે છે ત્યારે એને એનું પ્રમાણ ભાન નથી હોતું કે કેટલી પેસ્ટ બહાર કાઢવી. કાણું મોટું કરી નાખશો પેસ્ટ વધારે જ નીકળવાની છે, અને પેસ્ટને પાછી નાખવા માટેનો કોઈ રસ્તો આપણા આ ખોખામાં નથી. એટલે એને કમ્પલસરી જેટલું બી પેસ્ટ હાથમાં હશે ને એ બધું જ કમ્પલસરી લગાવવું જ પડશે. આપણું વેચાણ વધી જશે. આટલી નાનકડી સામાન્ય વાત. આને કહેવાય ભાષાનો ભંડોળ. આવી વાતો 25-50 તમે નોંધી રાખો, તમારા કમ્પ્યુટરની અંદર લખી દો અને તમારા કાર્ડ પર ઉતારી દો. તમને 100% કોઈ પણ વખત સમય ઓછો જ પડશે, સમય ક્યારે પણ બચશે નહીં. અને આ ભાષાને લખીને તમે જ્યારે વાંચશો ને ત્યારે તમે ભૂલી નહીં જશો. રાઈટ? નેક્સ્ટ. Anybody is having any question? વિરલ ગોંડલ. Yes, Viral. નિખિલભાઈ. Yes. નિખિલભાઈ, બહુ સરસ વાત કરી તમે કે જ્યારે તમે સ્ટાર્ટિંગમાં વાત કરો ત્યારે તમને સ્ટેજ ફિયરના લીધે ઘણી બધી વસ્તુ તમને ભૂલાઈ જતી હોય. તમે ઘણા બધા આઈડિયા શેર કર્યા. સાથે મને એક વસ્તુ એ પૂછ્યું છે કે તમારી પાસે બહુ સરસ લાઈન છે કે તમે આટલું બધું સ્ટાર્ટિંગ થી લઈને અત્યાર સુધી સુરતની અંદર જોયેલું છે. એટલે રેલની વાત કરો છો, આ ઇન્સિડન્ટ્સની વાત કરો છો કે સામે બધાની સામે એક લાઈવ પિક્ચર આવી જાય. અહીંયા ઘણા બધા યંગસ્ટર છે અત્યારે આપણી સાથે. તો એવું કંઈક તમે રિસન્ટ એવું એક્ઝામ્પલ નાનકડું આપી શકો કે બધાને એવું ખ્યાલ આવે કે આવું બી કરી શકાય છે? થોડું વધારે અત્યારનું કરંટ. તમારો પ્રશ્ન સમજાતો નથી. હા, મારો અવાજ આવે છે નિખિલભાઈ બરાબર? યા આઈ એમ ગેટિંગ ક્લિયરલી. તમે જે સ્ટાર્ટિંગમાં જે વાત કરો છો કે મેં સુરતની રેલ જોયેલી છે, આપણે આ જોયેલું છે, સુરતમાં તમે ઘણા બધા ઇન્સિડન્ટ્સ કહો છો સ્ટાર્ટિંગમાં સુરત રિલેટેડના. હા, તો એવું અત્યારે આપણે અહીંયા ઘણા બધા યંગસ્ટર પણ અવેલેબલ છે. તો અત્યારના કોઈ કરંટ આવા સીન ઉપર તમે એક નાનકડી વાત કરી શકો કે આવું બોલી શકાય બધાને કરંટ સીન ઉપર? જેમ કે કોરોના રિલેટેડ વાત કરી શકે કે આવું ક્યારેય કોઈ જોયું નથી. ફ્યુચરમાં એને કોઈની સાથે જ્યારે ઇન્ટરેક્ટ કરતા હોય ત્યારે કોરોનાની વાત કરે, તો આવી કંઈક નાનકડી લાઈન કરી શકો? નહીં, હું તમને ભૂતકાળની વાત કરીને આને રિલેટ કરી શકું. હા, એટલે ભૂતકાળની તમે જે વાત કરો છો એવી અત્યારના યંગસ્ટર માટે નવી કઈ વાત કરી શકો? હું તમને સમજાવું કે મિત્રો કેટલી બધી ભાષાની સજ્જતા હોવી જરૂરી છે, અને ભાષા કેટલી સરળ હોવી જોઈએ તમારે શ્રોતાઓ સાથે સંબંધ બાંધવા માટે. 2006 ની રેલની વાત કરું તો 2006 ની રેલની અંદર એક શબ્દ સમાજને બીજો ભેટ ધરાવ્યો હતો, અને તે 11 લાખ ક્યુસેક્સ પાણી. આ ક્યુસેક્સ એટલે શું? તમે વક્તા તરીકે આવી વાત કરો ને તો ક્યુસેક્સ એટલે શું તે તમને ખબર જ નહીં હોય તો તમને એની ગંભીરતા કેવી રીતે સમજાય? એટલે મેં મારા એડિટરને કીધું કે મને ક્યુસેક્સ એટલે શોધીને બતા. એટલે એને મને માફ કાઢી કે નિખિલભાઈ, એક ક્યુસેક એટલે 1 ક્યુબિક ઘન મીટર પાણી. મેં માથું કૂટ્યું કે એલા ડફોડ, એ 1 ક્યુબિક ઘન મીટર પાણી એટલે હું બોલું તો પણ કેવી રીતે સમજાય? મને માત્ર દેશી સુરતી ભાષામાં સમજાવ કે 1 ક્યુબિક ઘન મીટર અથવા તો 1 ક્યુસેક એટલે શું? એટલે એને ફરી પાછું ગણિત માંડ્યું અને એને કહ્યું કે નિખિલભાઈ, એક મોટી ડોલ બરાબર 1 ક્યુસેક્સ. એનો અર્થ એ થયો કે ઉકાઈમાંથી 2006 ની રેલમાં દર સેકન્ડે 11 લાખ મોટી ડોલ પાણી ઉકાઈમાંથી છૂટતું હતું, જે સુરત આવતું હતું અને દર સેકન્ડે આવતું હતું. એનો અર્થ એ થયો કે 2.5 દિવસ સુધી દર સેકન્ડે 11 લાખ મોટી ડોલ પાણી ઉકાઈથી સુરત આવતું હતું ને સુરતથી દરિયામાં ચાલી જતું હતું. દરિયો પાણી લેતું નહીં હતું અને એટલા માટે સુરતનો 70% શહેરી વિસ્તાર આ રેલની અંદર સમાવિષ્ટ થઈ ગયો હતો. આને કહેવાય ભાષાની તાકાત. કે હવે તમે વિચાર કરો, 1 સેકન્ડે 11 લાખ મોટી ડોલ એવું 2.5 દિવસ સુધી ચાલ્યું હોય તો કેટલું પાણી વહી ગયું હશે? એનો અમે હિસાબ કર્યો ને ત્યારે અમને હિસાબ એવો મળ્યો કે આવનારા 70 વર્ષ સુધી સુરત શહેરની તમામ વસ્તીને ચાલે એટલું પાણી 2.5 દિવસની અંદર વેસ્ટ થઈ. વિરલ, ખ્યાલ આવે તને? યસ નિલેશભાઈ, સમજી શકું છું. આ વાત આવી રીતે વક્તાએ વાત કરવી જોઈએ. ઓકે, સ્વપ્નિલભાઈ. સ્વપ્નિલભાઈ,
यस स्वप्निल भाई. गुड इवनिंग भैया. यस गुड इवनिंग. भैया जैसे आज अपन किससे रिलेट करते कोई बात टॉपिक के ऊपर, तो बोलना बहुत कुछ रहता है पर हम बोल नहीं पाते, एक्सप्रेस नहीं कर पाते. उसका कुछ सॉल्यूशन कुछ मिले तो. सर यही होती है पब्लिक स्पीकिंग. ये एक दिन में सीखने वाली बात नहीं है. ये थोड़ा लंबा एक्सपीरियंस उसके लिए करना पड़ेगा, एक्सपेरिमेंट अपने आप पर करना पड़ेगा, इसको सीखना पड़ेगा, उसको जीवन में उतारना पड़ेगा. यू हैव टू टेक इट अ पार्ट ऑफ योर लाइफ. और जितनी ज्यादा बोलने की कोशिश करोगे इतनी ज्यादा ज्ञान की प्राप्ति आपको होगी. इसके अलावा इसका कोई उपाय नहीं है. यस थैंक यू भैया. और कोई? नोबडी? वत्सल. First of all, thank you for sharing this. Yes, મારી સ્ટોરી શેર કરવી છે કે પ્લીઝ. પહેલા હું બી એકચ્યુઅલી મારા પાસે બી બહુ સ્ટેજ ફિયર, એટલે મારા સાથે કેવું થતું કે હું ક્યાંય બી સ્ટેજ પર બોલવા જાઉં ને તો મને ખ્યાલ ના હોય, બટ હું પાછળ ઊંધો ચાલવા માંડતો. હું એક એવો પોઈન્ટ આવી જાય કે હું સ્ટેજની દિવાલને ભટકાઈ જતો, અડી જતો. એટલે આ સ્ટેજ ફિયર મેં એક જ રીતે દૂર કર્યો કે પ્રેક્ટિસ. જેમ તમે હમણાં કહ્યું. હું આજે કોઈ માર્કેટિંગ નથી કરવા માંગતો, એટલા માટે હું મારા પછીના ક્લાસની વાત નથી કરતો, પરંતુ આ રીતના વર્કશોપ અમારા 10-10 દિવસના થાય છે, ત્યારે તમે આવો જોડાઓ તો 100% તેમાંથી ફાયદો થાય. મારા એક મિત્ર 3-4 વર્કશોપ થી આવે છે, અને એટલા માટે કે જેથી એમને એક કક્ષાના વક્તા બનવું છે. એ જાતોરાત નથી આવતું, એ જન્મજાત નથી આવતું. યુ હેવ ટુ ટ્રેન યોરસેલ્ફ ફોર ધેટ. રાઈટ? સો મિત્રો ઘણા બધા પ્રશ્નો થઈ ગઈ, આપણે સમય મર્યાદા સમાપ્ત થઈ છે. ખૂબ ખૂબ આનંદ તો તમારી સાથે વાતો કરવાનો. મારો ટેલિફોન નંબર નોંધી દેજો, એના પર SMS અથવા વોટ્સઅપ દ્વારા આજનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે તમે મને જણાવજો. મંથન પ્લીઝ રાઇટ યોર માય ફોન નંબર 9825472908 9824572908. અહીં પણ તમે મેસેજ મૂકી શકો છો કે જેથી તમે તમારી લાગણી કન્વે કરી શકો. વધારે શું તમને અપેક્ષા છે હવે પછીના એપિસોડની અંદર એ પણ તમે તમારી એક્સપેક્ટેશન લખી શકો. પરંતુ મારી એક ઈચ્છા છે કે મારે તમને હવે પછીના એપિસોડમાં આ સુરતનો ઇતિહાસ કહેવો છે. આ સુરતનો ઇતિહાસ ઓલરેડી મેં રેકોર્ડિંગ ચાલુ છે. તમે સુરત ચેનલની ફેસબુક ઉપર જઈ શકો છો, યુટ્યુબ પર જઈ શકો છો. એમાં મેં અત્યારે 1994 નો કહેવાતો પ્લેગ, 1995 નું ડિમોલિશન અને 1998 ની રેલની વાતો કરી છે. મારે હજુ 1975 ના નવનિર્માણની આંદોલનની વાતો કરવી છે, 1981 ના અનામત આંદોલનની વાત કરવી છે, 2001 ના ધરતીકંપની વાત કરવી છે, 2002 અને 1992 ના કોમી રમખાણની વાત કરવી છે. તમને થશે કે આ બધું કેમ? એટલા માટે કારણ કે ઘટનાઓને મેં માણી છે, ઘટનાઓને મેં મારા જીવનનો ભાગ બનાવ્યો છે, અને એટલે હું સારો વક્તા બની શકું છું, કારણ કે એને માટે મારી પાસે ભાષાનું ભાથું છે. અને મેં તમને કહ્યું તે પ્રમાણે વક્તા એવો કે જે 1975 નું 11 વર્ષનો હતો ત્યારની પણ વાત કરું ને તમને એમ લાગે કે આજે આ ઘટના મારી સામે ભજવાઈ રહી છે, તેને કહેવાય સાચો ને સારો વક્તા. આપ સૌએ મને શાંતિથી ખૂબ સાંભળ્યો, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ કેવો લાગ્યો તે જાણવા માટે હું આતુર છું. ફરીને ફરી મળતા રહીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને મારા સન મંથન મદ્રાસી, કે જેણે આખું ટેકનિકલ પાસું આજે ખૂબ સુંદરતાથી સજાવ્યું છે, ધજાવ્યું છે, અને આપની સાથે વાત કરવા માટે મોકળું મેદાન આપી શક્યું છે. મંથન તારો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને નાનકડી જસ્ટ નોટ કે આ સેશન તમારો કોઈનો મિસ થયો હોય, તમારે કોઈને પણ શેર કરવો હોય તો તમને મદ્રાસીની ચેનલ્સ પરથી તમને આ સેશન મળી જશે, અથવા મંથન મદ્રાસી પેજ ઉપરથી પણ તમને આ સેશન મળી જશે. અને આ સેશન્સની તમારે પ્રકારે સવાલ હોય તો તમે એના જ કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. થેન્ક યુ.